Jai Hind students, કેમ છો બધા મજામાં? So from this side, I teacher Savan Prajapati welcomes you all my beautiful students on a very beautiful and enthusiastic platform of learning physics વાળા. તો સ્ટુડન્ટ્સ અભિયાન બેચની અંદર આપણે ધોરણ 11 ફિઝિક્સ કાર્ય ઉર્જા અને પાવર આ ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છે. લેક્ચર નંબર 1 કે જેની અંદર સંકલન સાથે સંકળાયેલી દરેક બાબતોને આપણે સમજી હતી. લેક્ચર નંબર 2 ની અંદર યાદ કરો કઈ બે વસ્તુને ક્લિયરલી સ્ટડી કમ્પ્લીટ કર્યું છે તો કે સર લેક્ચર નંબર 2 ની અંદર કાર્ય અને ઉર્જા સાથે સંકળાયેલી બાબતોની ચર્ચા આપણે પૂરી કરી છે અને આજના લેક્ચરમાં આ ઉર્જા તેમજ ત્યાર પછી એની સાથે સંકળાયેલ પાવર વિશેની ચર્ચાઓ પણ જોવાની છે. સર પાવર અમને યાદ છે ને સર પાવર કોનો સૌથી વધારે છે? યાર પાવરને અલગ રીતે ભણીશું, બહુ ડિટેલમાં બેટા અલગ વસ્તુઓ સાથે સંકળાયેલા પાવરની ચર્ચા આપણે કરવાની છે. પણ એક વસ્તુ સર યાદ કરાવે છે કે શું તમારા ઘરે બેટા પાવર છે? હા સર છે. એ પાવર નથી બેટા, તમારા ઘરે જે સપ્લાય છે એ સપ્લાય વિદ્યુત ઉર્જાનો છે. આ વિદ્યુત ઉર્જા જે તમે યુટિલાઇઝ કરો છો, જે અલગ જગ્યાએ વાપરો છો, એ પ્રમાણે બેટા ચેક કરો. તમારા ઘરે એક લાઇટ બિલ આવેલું હશે અને લાઇટ બિલની અંદર એક પર્ટિક્યુલર અમાઉન્ટ હશે જેને દરેક ઘરે પે કરવું પડે છે ગવર્મેન્ટને. સર આ લાઇટ બિલ કેવી રીતે ગણાય? આ પ્રશ્ન મારા મનમાં બચપનથી હતો, કોઈને પૂછાયો નથી, પણ આજે તમે અમને યાદ કરાવ્યો છે. તો લાઇટ બિલની જે ગણતરી થાય છે એ પાવરનો એકમ નથી બેટા, એ એકચ્યુઅલમાં એક અલગ પ્રકારના ઉર્જાનો એકમ છે. પણ પાવર અને ઉર્જાની સમજૂતીની સાથે સાથે આજના લેક્ચરમાં એ પણ તમે સમજશો કે ઘરે જે વીજળીનું બિલ આવે છે એ કયા એકમના આધારિત આવે છે, કઈ રીતે એની ગણતરી થાય છે, તે તમામ બાબતોને આજના લેક્ચરમાં ભણવા માટે તૈયાર રહો. તો વિદ્યાર્થી મિત્ર, સરે લાસ્ટ સેશનની અંદર કઈ બાબતો ક્લિયર કરી છે? પ્રીવિયસ લેક્ચરમાં જોયેલી બાબતોમાં જ્યારે લેક્ચર નંબર 1 થાય છે કાર્ય ઉર્જા પ્રમેયની અંદર, એમાં આપણે કમ્પ્લીટલી સંકલન શું છે એની માહિતીઓ ક્લિયર કરી ચૂકેલા છે. આ સંકલનની અંદર જો સર યાદ કરાવી તો એક એકદમ સિમ્પલ નિયમ છે, ઇન્ટિગ્રેશન x ઇન્ટુ ડીએક્સ. સર x ની ઘાતમાં 1 નો વધારો જે ઉપર છે એ નીચે, આ બેઝિક નિયમ ઘાતનો એ દરેકને આવડવો જોઈએ. ચલિએ ત્યાર પછી લેક્ચર નંબર 2. આ લેક્ચર નંબર 2 ની અંદર સર અમે ચર્ચા કરી છે કાર્ય વિશે, કે કાર્ય શું છે. કાર્ય W which is equal to f d cos theta, સંપૂર્ણ માહિતી આપણે મેળવી ચૂક્યા છે કે જેનો એકમ જૂલ લખી શકાય SI માં, અર્ગ લખી શકાય CGS માં. આ કાર્યની સમજૂતી થઈ ગઈ, પણ સર અમને ખબર પડે કે આ જે કાર્ય છે એ તો સર અચળ બળ વડે છે, પણ જો એ જ કાર્યને ચલ બળ વડે સમજવામાં આવશે તો ચલ બળ વડે એ કાર્ય W is equal to સંકલન f ઇન્ટુ W નહીં f ઇન્ટુ dx વડે મેળવી શકાય છે. ઓકે, અને સર એમાં x1 અને x2 ની લિમિટ છે કે કયા અંતરથી ચાલુ ને કયા અંતર સુધી અમારે એ કાર્ય માટે શોધવાનું છે બેટા, આ બળની ગણતરી કરવાની છે. તો એ ચલ બળ વડે થતું કાર્ય પણ આપણે કમ્પ્લીટલી સમજ્યા. સાથે સાથે એ પણ સમજ્યા કે માનો જ્યારે કોઈ આલેખ હશે, આ આલેખ તૈયાર થાય છે f વિરુદ્ધ x, એટલે કે બળ વિરુદ્ધ સ્થાનાંતર. તો કહી શકાય કે આ આલેખની અંદર જે ઘેરાયેલું ક્ષેત્રફળ હશે વિદ્યાર્થી, આ ઘેરાયેલું ક્ષેત્રફળ પણ તમને કાર્યની માહિતી આપે છે. તો લેક્ચર 2 માં માત્ર કાર્ય સમજ્યા એવું નથી, આ કાર્ય સમજ્યા પછી આપણે શાની ચર્ચા કરી હતી? તો સ્ટુડન્ટ્સ એમાં ઉર્જાની ચર્ચા કરી. સર ઉર્જાની અંદર કેપિટલ કે ગતિ ઉર્જા સમીકરણ છે 1/2 mv², અધરવાઇઝ એનું જ બીજું સમીકરણ p²/2 m પણ છે. સ્થિતિ ઉર્જા U is equal to mgh છે, એને કમ્પ્લીટલી અમે સમજ્યા છે કે ભાઈ પૃથ્વીની સપાટીથી કોઈક પદાર્થ છે જે પદાર્થ માટે નીચે વજન બળ mg હોય છે, માનો એની હાઇટ h છે, તો આ સ્થિતિ ઉર્જાનું સમીકરણ U is equal to mg છે. અને આ બેનો સરવાળો કરવાથી જે અમને E મળે છે E is equal to k plus U. આ U નું E નું નામ છે વિદ્યાર્થી મિત્ર યાંત્રિક ઉર્જા. અને આજે આ યાંત્રિક ઉર્જા સાથે એના સંરક્ષણના નિયમની પણ કમ્પ્લીટ સમજૂતી આજના લેક્ચરમાં આપણે જોવાના છે. ઓકે ચલિए ટુ નાઇસ. સર આ સમજાઈ ગયા પછી અમે બીજું કંઈક સમજ્યા છે. તો સ્ટુડન્ટ્સ આના પછી તમે બહુ પ્રોપર વેમાં સમજ્યા છો કાર્ય ઉર્જા પ્રમેય. સમજો લાસ્ટ લેક્ચરની અંદર જે કાર્ય ઉર્જા પ્રમેય છે, આ કાર્ય ઉર્જા પ્રમેય ઇમ્પોર્ટન્ટ થિયરી છે જેને આપણે સમજી હતી, અને એ થિયરી માત્ર સમજી નથી, 2 ડિપાર્ટમેન્ટમાં ક્લિયર કરી છે. કાર્ય ઉર્જા પ્રમેયની સમજૂતી અચળ બળ દ્વારા. તો એ જે થિયરી છે શરૂઆત થાય છે સર v² - v02 is equal to 2AD. સમીકરણને બંને બાજુ 1/2 m વડે ગુણવામાં આવે છે, સો 1/2 m v² minus 1/2 m v02 is equal to 1/2 m in the bracket 2AD. સો અહીંયા 2 કેન્સલ આઉટ થશે. 1/2 mv² ગતિ ઉર્જા વેગ અંતિમનો, ગતિ ઉર્જા અંતિમની, વેગ પ્રારંભનો, ગતિ ઉર્જા પ્રારંભની is equal to ma into d. યસ સર. ચલિए સો kf minus ka k પ્રારંભિક is equal to ma. તો સ્ટુડન્ટ્સ આ જે ma તમારી પાસે અહીં તમે જોઈ શકો છો,
આ એમ એ ઇટ મીન્સ શું છે તો કે સર એમ એ ઇટ મીન્સ તમને આઈડિયા છે કે એ એફ બની ગયો. ઓહો ટુ નાઇસ. આ એફ છે, આ એફ ઇન્ટુ ડી થઈ ગયો. સો ફાઇનલી ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી બીકમ્સ ડબલ્યુ ગતિ ઉર્જા. સો આ થયું કાર્ય ઉર્જા પ્રમેય કે ગતિ કરતા પદાર્થ માટે થયેલું કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. યસ સર, અમને આઈડિયા આવી ગયો. ચલિયો, તો જો તમે આ કમ્પ્લીટલી સમજી ચૂક્યા છો તો અહીંથી આગળ આ જ વસ્તુને આપણે અલગ રીતે સમજેલી. સ્ટુડન્ટ સમજ, અહીંથી આપણે એ સાબિતી જોઈએ છે જે ચલ બળ દ્વારા કાર્ય છે. તો ચલ બળ દ્વારા જે કાર્ય છે એને પણ આપણે સમજી શકીએ. ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² છે. અહીં આપણે વિકલન કર્યું હતું dk બાય dt, સમયની સાપેક્ષે વિકલન. 1/2 m અચળ છે, v² માટે d બાય dt v² નું વિકલન. અહીં dk બાય dt છે સ્ટુડન્ટ્સ, dk બાય dt ઇઝ ઇક્વલ ટુ 1/2 m v² માટે 2v અને v માટે બેટા dv બાય શું થઈ જશે dt. સો અહીંથી 2 અને 2 કેન્સલ આઉટ થઈ જાય છે. સો dk બાય dt સર કેન સે m ઇન્ટુ v. વોટ ઇઝ dv બાય dt? વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે છે. સો અહીં m ઇન્ટુ a ભેગું થયું અને આ બાજુ v અલગ થઈ જશે. સો ફાઇનલી dk બાય dt, સો m ઇન્ટુ a becomes f ઇન્ટુ v dx બાય dt, અંતરનું સમયની સાપેક્ષે વિકલન. સો આ dt કેન્સલ આઉટ કરતા dk ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ dx. ઇફ વી ટેક ધ ઇન્ટિગ્રેશન બોથ સાઇડ, બેટા ખબર પડે કે આ થયું શું સર ગતિ ઉર્જાનો ટોટલ ફેરફાર અને w f ઇન્ટુ dx નું સંકલન આ થયું w. અને આ રીતે પણ આપણે ગતિ ઉર્જા કાર્ય ઉર્જા પ્રમેયને કમ્પ્લીટલી પ્રૂવ કર્યો છે. તો બંને પ્રકારની ઇમ્પોર્ટન્ટ થિયરી પણ તમારા માટે રિપીટ થઈ ચૂકી છે જે લાસ્ટ લેક્ચરની અંદર તમને ભણાવવામાં આવી હતી. તો સ્ટુડન્ટ્સ હવે અહીંથી તૈયાર કરશું નેક્સ્ટ અગાડી આજના લેક્ચરમાં કઈ કઈ બાબતો સમજવાની છે. વિદ્યાર્થી, સ્પ્રિંગ સાથે સંકળાયેલી ઉર્જા પણ આજના લેક્ચરમાં સમજવાના છે. ત્યાર પછી યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ પણ આપણે સમજવાના છે. પાવરફુલ ટોપિક પાવરને સમજવાના, સંઘાત વિશેની કેટલીક ચર્ચાઓને પણ આપણે જોવાના છે. અને તમને આઈડિયા છે કે હર લેક્ચરની અંદર ટોપિકોની સાથે સંકળાયેલા ઇમ્પોર્ટન્ટ MCQ ની પણ આપણે પ્રેક્ટિસ કરવાની હોય છે. ઓકે, ચલિએ તો શરૂઆત કરતા ગઈએ અહીંથી નવા ટોપિકની. અને સર સૌથી પહેલા જે શું સમજવાના છે તો તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્ર. દિમાગને ખોલી દેવ, દિમાગને ખોલી દો નવા ફિઝિક્સની એન્ટ્રી લેવા માટે. પણ જે અંદર છે ને બેટા એ બહાર નહીં નીકળવું જોઈએ, હે ને? ચલ સમજ. સૌથી પહેલા એક એકદમ નાનો ડિસ્કશનનો પોઈન્ટ છે. પોઈન્ટ એવો છે કે સંરક્ષી બળ શું છે, અસંરક્ષી બળ શું છે, સંરક્ષી ક્ષેત્ર શું છે અને અસંરક્ષી ક્ષેત્ર શું છે. ઓકે, તો સર તમને આ ઓરિએન્ટેડ એક ઇન્ફોર્મેશન આપે છે કે હે મારા પરમ વિદ્યાર્થી મિત્ર, દિમાગને ધ્યાન પર રાખીને બેટા દિમાગને પ્રોપર ખોલીને થોડું આ તરફ સમજવા ઉપર ધ્યાન આપો. ચલો, તો માન બેટા આ પૃથ્વી છે. ઇતની બડી પૃથ્વી હે સર. હા સર, ચલો માન બેટા પૃથ્વી છે. આ પૃથ્વી ઉપર તમે આ ઇન્સાન છો. ચલિए ટુ નાઇસ બેટા. પૃથ્વી ઉપર તમે આ ઇન્સાન છો, બે આંખ, નાક, કાન, પગ, બ્યુટીફુલ શકલ બેટા. ચલો, અને હવે તમને અહીંયાથી બે પ્રકારના ઓપ્શન આપવામાં આવે છે કે ભાઈ એક જે બોક્સ છે એકદમ નોર્મલ છે, કઈ બહુ વધારે વેઇટ નથી યાર. ચલ સમજ, એક બોક્સ છે, એક બોક્સ છે એ નોર્મલ વેઇટ ધરાવે છે અને એનો કલર તમને પસંદગીનો પૂછવામાં આવેલો છે કે ભાઈ કલર કેવો, તો તમે કીધું કલર પૂરો કયા પ્રકારનો મારો પસંદગીનો કલર સર કેસરી કેસરી, નો સર યલો યલો, નો સર રેડ રેડ. ચાલ ભાઈ કોઈ બી કલર છે પસંદ કરી લીધો. હવે આ પસંદ કર્યા પછી સ્ટુડન્ટ્સ તમને એવું કહેવામાં આવે છે કે આ એક જે મોટો બેટા પથ્થર છે, આ પથ્થરને અહીંથી આ બાજુ અહીંયા લાવવામાં આવે છે અને તમારા માથા પર છોડવામાં આવશે. ઓપ્શન નંબર 1. નહીં, આ પથ્થરને અહીંથી એમ નીચે જમીન પર લાવવામાં આવશે, પછી ક્રેન દ્વારા ઉપર લઈ જશે અને અહીંથી છોડવામાં આવશે. ઓપ્શન નંબર 2 છે. નહીં સર. ચલ, અને એકદમ નીચે બેટા એન્ટાર્કટિકાથી બેટા ઠંડા ઠંડા જગ્યાએથી એન્ટાર્કટિકાથી એક આ રીતે પથ્થરને લાવવામાં આવે અને પછી અહીંયા મૂકીને તમારા માથા પર છોડવામાં આવશે. ઓપ્શન નંબર 3. તો પસંદ કરો યાર, પસંદ કરો કઈ જગ્યાએથી આવેલા પથ્થરને તમારા માથા ઉપર ઢિસકાવડીને મુસ્કાનો. સર આ પહેલો ઓપ્શન લેવું, આ બીજો ઓપ્શન લેવો કે અંટાર્કટિકાથી મંગાવો, અમને કોઈ ફેર નહીં પડે, કારણ કે સાહેબ એ જ્યાંથી પડવાનો છે એ હાઈટ ઉપરથી પથ્થર પડશે અને મારી જિંદગી પતી જવાની છે, એ વાત મને ખબર પડી જશે. તો સમજ યાર. સર અહીંયા કહેવા શું માંગે છે કે આ પથ્થર આ માર્ગે આવતે, આ માર્ગે આવતે, કે માન બેટા આ પથ્થર આ માર્ગે આવતે. અહીંયા કયા માર્ગે આવ્યો છે ને એ ડિપેન્ડ નહીં કરે. અહીંયા એ કયા માર્ગે આવ્યો છે ડિપેન્ડ નહીં કરે. કોના ઉપર ડિપેન્ડ કરશે? તો સમજ બેટા આ ગ્રાઉન્ડ લેવલની એક હાઈટ છે, આ હાઈટથી આ હાઈટ છે. યસ સર. તો જે ગ્રાઉન્ડ લેવલથી ઊંચાઈ છે એ ઊંચાઈના કારણે એની પાસે રહેલી સ્થિતિ ઉર્જા છે, એની પાસે રહેલી સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ mgh છે. યસ સર. અને એ સ્થિતિ ઉર્જાના કારણે જ્યારે આ પદાર્થ ઉપરથી નીચે પડશે અને તમારા માથા સુધી આવશે ત્યારે એની જે સ્થિતિ ઉર્જા છે એ બની ગઈ હશે ગતિ ઉર્જા. શું બની ગઈ હશે? ગતિ ઉર્જા. અને તમે બેટા અહીંયા ચપ્પટ ટોમ એન્ડ જેરી જો, ટોમ એન્ડ જેરી ચપ્પટ થઈ જાય. આપણે સમજ, ટોમ એન્ડ જેરી જેવો તમે ચપ્પટ થઈ જશે અહીંયા.
તો ડિપેન્ડ નહીં કરે કે આ અહીંયાથી આવે છે, આ ત્યાંથી આવે છે, કે આ એટલાન્ટિકથી આવે છે. ડિપેન્ડ્સ કરે કે એની પ્રારંભિક સિચ્યુએશન કઈ છે અને અંતિમ સિચ્યુએશન કઈ છે. તો સમજ, જ્યારે ચર્ચા ચાલે છે આ પૃથ્વી માટેની, અને આ પૃથ્વી માટેની જ્યારે ચર્ચા ચાલે છે ત્યારે એની આસપાસ ફેલાયેલું જે આ ક્ષેત્ર છે, એની આસપાસ ફેલાયેલું જે આ ક્ષેત્ર છે એને બોલવામાં આવે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. એને બોલવામાં આવે છે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. અને એ જે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એમાં આ જે બળ નીચે આવે છે ને યુ mg, આ જે mg અધો દિશામાં સેન્ટર તરફ બળ છે એને કહેવાય શું? તો કે ગુરુત્વાકર્ષી બળ. આ ગુરુત્વાકર્ષી બળ ની અંદર, સમજ બેટા, ની અંદર આ પથ્થર ઉપરથી નીચે આવે છે ત્યારે આ બળ વડે થયેલું કાર્ય તમે એને કાંથી લાવેલા એના ઉપર ડિપેન્ડ નહીં કરે બેટા. એ કેવી રીતે જાય છે ડિપેન્ડ નહીં કરે બેટા. પડ્યો કાં? તમારા માથા ઉપર. એ ડિપેન્ડ કરે ઓનલી એની પ્રારંભિક અને એની અંતિમ અવસ્થા પર. એ ડિપેન્ડ કરશે ઓનલી એની પ્રારંભિક અને એની અંતિમ અવસ્થા પર, બીજી વસ્તુ પર, એટલે કે માર્ગ ઉપર આધારિત નથી. તો સમજો, આ જે ગુરુત્વાકર્ષી બળની અસર છે કેવી છે? આ ગુરુત્વાકર્ષી બળ વિદ્યાર્થી મિત્ર એ પ્રારંભિક અને અંતિમ અવસ્થા, પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધારિત કાર્ય કરે. હા, એને માર્ગ પર આધાર નથી બેટા, માર્ગ પર આધારિત નથી. તો સિમિલર સમજો, આ જ કેસ ચુંબક માટે બી થશે. માની લો કે સર અહીંયા સાઈડ ઉપર બતાવી દેશે કે એક ચુન્નુ મુન્નુ સાત ચુંબક છે બેટા, ગજ્જા ચુંબક. આ ગજ્જા ચુંબકની આસપાસ અહીંયા એક ખીલી આવી ગઈ. તો ઇટ્સ નોટ બેટા ડિપેન્ડ્સ કે તમે એને કઈ જગ્યાએથી લાવ્યા છો, એ એટલા વિસ્તારમાં આવી ગઈ ને. તો જો એ ખીલી બેટા એ ગજ્જા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં આવી જાય, સટાક દઈને અહીંયા આવી જશે. તો ત્યારે બી જે થયેલું કાર્ય છે એ માર્ગ ઉપર આધાર નહીં રાખશે બેટા, એ આધાર રાખશે એની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર. આની સાબિતી પણ તમને સાવંત સર ગુરુત્વાકર્ષણ ઇન ડિટેલ આપશે. બટ રાઈટ નાઉ યુ હેવ ટુ જસ્ટ એક્સેપ્ટ બેટા, તમારે માત્ર સ્વીકારવાનું છે કે ભાઈ કોને સંરક્ષી બળ કહેવાના. સર એક એક્ઝામ્પલ આપ્યું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, પણ એમાં ફંડામેન્ટલ સમજ. ફંડામેન્ટલ શું છે કે કોને સંરક્ષી બળ કહેશો? જે બળ વડે થયેલું કાર્ય, જે બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે, પણ બેટા એ માર્ગ ઉપર આધાર ન રાખે તો આવા પ્રકારના બળો છે એને કહેવાના સંરક્ષી બળો. અને એ બળના જે ક્ષેત્ર, લાઈક સપોઝ કે ગુરુત્વાકર્ષી બળ, તેના ક્ષેત્રને આપણે શું કીધું? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, તે સંરક્ષી ક્ષેત્ર છે. સિમિલર એક્ઝામ્પલ સર આઈડિયા આપી દે છે કે ભાઈ તમે 11th-12thમાં જે બી ભણવાના છો એમાં ગુરુત્વાકર્ષી બળ આવશે ધોરણ 11માં, વિદ્યુતીય બળ ધોરણ 12માં, ચુંબકીય બળ ધોરણ 12માં. આ તમામ પ્રકારના બળો સંરક્ષી બળો છે. સાથે સાથે સર કહી રાખે છે કે આ બળોને જ વિદ્યાર્થી કુદરતી બળો કહેવાશે. શું કહેવાશે? કુદરતી બળો. આ 3 પ્રકારના બળ એ કુદરતી છે, સાથે સાથે સંરક્ષી પણ છે. પણ કેટલાક બળ એવા હોય બેટા, કેટલાક બળ એવા હોય જે માર્ગ ઉપર આધાર રાખે. સર કેવી રીતે? તો અહીંયા સમજ બેટા, અહીંયા સમજ કે આ તમે છે. ઓકે, ચલો સર મેં यूं उल्टा क्यों? बेटा इंसान उल्टा नहीं હોય, બધા ઇન્સાન પર એવી રીતે બળ લાગે કેન્દ્ર તરફ હોય. તો તમે અહીંયા સીધા જ છો. સાહેબ મેં અહીંયા હોય તો બેટા તમે અહીંયા હોય તો આવી રીતે હોય, તમે સીધા જ છો. સર મેં અહીંયા હોય તો મેં નીચે નહીં પડી જામ, બેટા નહીં નીચે પડી જાય, તમે કેન્દ્ર તરફ બળ અનુભવે. તો માન યાર તમને એવું કહેવામાં આવે છે કે તમે પહેલી પોઝિશનથી બીજી પોઝિશન ઉપર જાઓ, તો અહીંયા સુધી તમે ચાલીને ગયા, આ નંબર 1. અને માન બેટા તમે અહીંયા સુધી ચાલીને ગયા, આ નંબર 2. શું આ બંને ગતિ દરમિયાન તમને લાગેલું ઘર્ષણ એક સરખું હશે? શું આ બંને ગતિ દરમિયાન તમને લાગેલું ઘર્ષણ એક સરખું હશે? ના સર, અહીં ઘર્ષણ ઓછું હશે કારણ કે અમે ચાલ્યા ઓછું છે, અહીં ઘર્ષણ વધારે હશે કારણ કે અમે ચાલ્યા વધારે છે. ચલો આ તો સમજ પડે. પણ માન યાર, માન હવે સાવંત સર શું કહે છે કે તમે અહીંયાથી બેટા અહીંયા સુધી ચાલીને આવ્યા, આ થયો પહેલો માર્ગ. તો બીજો કેસ એવો સમજ, બીજો કેસ એવો સમજ કે ભાઈ તમે યું સમગ્ર પૃથ્વીને ઘૂમીને આ બાજુ બેટા આવી રીતે, આ રીતે બેટા બધું કમ્પ્લીટ, ખબર નહીં કેવી રીતે પણ બેટા ખબર નહીં તમે અહીંયા આવે છે. તો તમે ચાલીને બેટા અહીંયા આવે છે. માન હા ને, અહીંયાથી અહીંયા પ્રારંભિક અંતિમ અવસ્થા સેમ. તો પહેલો માર્ગ છે આ રીતે અને બીજો માર્ગ છે આ રીતે, કે પહેલા એમ આવી ગયા પછી ઘૂમીને આવ્યા. તો હવે મને કેવું બેટા કે શું આ બંને કેસની અંદર આ પહેલી પોઝિશન, આ બેટા ઇનિશિયલ પોઝિશન અને આ તમારી ફાઇનલ પોઝિશન, શું આ બંને કેસમાં તમારા દ્વારા થયેલા ઘર્ષણ બળ સરખું હશે? ના સર, આમાં અમે ઓછું ચાલ્યા ઘર્ષણ ઓછું, આમાં અમે વધારે ચાલ્યા ઘર્ષણ વધારે. તો ડિપેન્ડ કરે છે, ઘર્ષણ માર્ગ ઉપર આધાર રાખે છે. તો એ પ્રકારના બળને સંરક્ષી બળ નહીં કહેવાય બેટા. જે માર્ગ ઉપર આધાર રાખે એને અસંરક્ષી બળ કહેવાય. સો ડિફરન્સ તમારી સામે છે કે અસંરક્ષી બળ કોને કહેવામાં આવશે? તો વિદ્યાર્થી જે બળ થયેલા કાર્ય ગતિ ઉર્જા કે ગતિપથ કે તેના વેગ જેવા ઘટાડા પર આધાર રાખતું હોય. ઇટ મીન સમજ, ગતિપથ એટલે કે માર્ગ પર આધાર રાખે છે, કોઈક ફેરફાર પર આધાર રાખે છે,
તો તેવા જે બળો છે એ પ્રકારના બળને અસંરક્ષી કહેવા અને એના જો ક્ષેત્ર હોય તેને આપણે અસંરક્ષી બળ ક્ષેત્ર કહેશું. ચલિए ઠીક છે. અને સર એક્ઝામ્પલ બે જ આપ્યું છે કે કયું બળ? ઘર્ષણ બળ એ અસંરક્ષી બળ છે. એવું નથી કે આ એક જ એક્ઝામ્પલ છે, આ એવું એક્ઝામ્પલ છે જે તમે અત્યારે બેટા આરામથી સમજી શકો છો. ઓકે ચલિए હા કે ના? હા કે ના બેટા? ચલો ટુ નાઇસ. ઓકે ચલો આગળ વધીએ. નેક્સ્ટ ચલિए આ તો સમજાઈ ગયું. સર અહીં અમને એક નાનો આ પ્રકારનો સવાલ ઘણી વખત જોવા મળે છે. એનસીઆરટીમાં તમને આવો આઈડિયા હશે કે સંરક્ષી બળો માટે સાબિત કરો કે F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીએક્સ. તો એકચ્યુઅલમાં સર અહીં આઈડિયા આપી રહે છે કે આપણા માટે આ માઇનસ ડીયુ બાય ડીએક્સ છે. તમને એનસીઆરટીમાં એક્સ જોવા મળે, ડુ નોટ વરી, આ યુ જોવા મળે કે વી જોવા મળે. આનો મિનિંગ આપણા માટે અત્યારે સ્થિતિ ઉર્જા થશે. ચલિए તો સંરક્ષી બળ માટે સાબિત કરો કે F માટે આ મુજબની કંઈક સ્ટોરી તમે લખી શકો છો. તો સર આઈડિયા આપે છે સમજો કે આપણને ખબર છે બેટા કે બળ માટે માની લો કે જ્યારે બળ કેવું છે? અચળ બળ છે. તો અચળ બળ માટે આપણને ખબર છે કે જે કાર્ય W છે ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડેલ્ટા એક્સ. યસ સર. કે જ્યાં F એટલે બળ છે અને ડેલ્ટા એક્સ એટલે સ્થાનાંતર છે. યસ સર. અને એ જ કાર્ય W માટે આપણને એવું પણ ખબર છે કે ડેલ્ટા કે કાર્ય ઉર્જા પ્રમેય, અને બંને થયેલું કાર્ય જ બતાવે છે. તો આ સમીકરણ 1, આ સમીકરણ નંબર 2 યાર. ઓકે સર સમજી ગયા. તો હવે સમજ યાર કે બંને W માટે જ છે, સો બંનેને જસ્ટ કમ્પેર કરી શકીએ એવું લખાય ખરું? તો કે નહીં. કમ્પેર કરી દેશું તો સીધું છે આપણે એકચ્યુઅલમાં અહીંયા જવાનું છે સ્થિતિ ઉર્જામાં. તો માટે હવે અહીંયા જે સર લખે છે ને બહુ શાંતિથી સમજ બેટા કે કાર્ય ઉર્જા પ્રમેયની અંદર આપણે એવું સમજ્યા કે થયેલું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેવું છે. ઓકે હા કે ના? તો અહીંયા સર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને એડ કરાવે છે. એ વસ્તુ જે એડ થાય છે સમજો એ છે યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા સંરક્ષણ અનુસાર. પણ સર અમે તો આ નિયમ ભણ્યા જ નથી. અરે યાર એટલે તો એન્ટર લીધી છે. ચલિए તો સમજતા જાઓ. યાંત્રિક ઉર્જા સંરક્ષણ અનુસાર એવી માહિતી અહીં એન્ટર કરવામાં આવે કે ભાઈ ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે સર આ શું છે? અચાનક કેવી રીતે આવી ગયો? ચલિए તો બધા બેટા શાંતિથી આ બાજુ સમજશે કે આ યાંત્રિક ઉર્જા સંરક્ષણ અચાનક આવું કેવી રીતે લઈ આવે છે. તો આપણે સમજીએ છીએ કે કોઈનું પણ સંરક્ષણ એટલે શું? તો સર લખે છે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો સમજો કોઈ પણ વસ્તુના સંરક્ષણનો મિનિંગ એવો થાય કે જેટલી ઉર્જા પ્રારંભમાં એટલી ઉર્જા અંતિમમાં. સો સર અહીં કહી શકીએ કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ ઇટ મીન્સ બેટા કે જેટલી યાંત્રિક ઉર્જા કોઈ ઘટનામાં પ્રારંભમાં હશે એટલી જ યાંત્રિક ઉર્જા કોઈ ઘટનામાં અંતિમમાં હશે. પણ તમને અને મને એવું ખબર છે કે યાંત્રિક ઉર્જા ઇટ મીન્સ કે સર ગતિ ઉર્જા પ્રારંભની એટલે ઇનિશિયલ વત્તા સ્થિતિ ઉર્જા પ્રારંભની એટલે ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા અંતિમની એટલે ફાઇનલ વત્તા ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા અંતિમની બેટા એટલે યુ પણ કેવું? ફાઇનલ. કોઈ પણ એક વસ્તુ આ બાજુ કોઈ પણ એક વસ્તુ પેલી બાજુ જવા દઉં. તો સર લખે છે માટે KI માઇનસ KF ઇઝ ઇક્વલ ટુ UF માઇનસ UI. સો ઇઝી. આ બાજુ આ પેલી બાજુ. સો આને કહી શકાય બેટા KI માઇનસ KF, માનો માઇનસ કોમન કાઢી લે તો થઈ જશે KF માઇનસ KI ઇઝ ઇક્વલ ટુ UF માઇનસ UI. સો નાઉ ઇટ ઇઝ માઇનસ KF અંતિમ માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જાનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ અંતિમ માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો અહીંથી ખબર પડે કે ઘટનાની અંદર સમજો બેટા અગત્યની એક વસ્તુ છે. ઘટનાની અંદર ગતિ ઉર્જામાં જેટલો ફેરફાર થાય એટલો સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય પણ વિરુદ્ધ દિશામાં. એટલે કે જેટલો ગતિ ઉર્જામાં વધારો એટલો સ્થિતિ ઉર્જામાં ઘટાડો. હને સર ડિટેલમાં સમજાવો. માન બેટા આ પેન અહીંયા છે, આ પેન જે અહીંયા છે એની પાસે અત્યારે કઈ ઉર્જા છે? સબ આ લેવલથી સ્થિતિ ઉર્જા છે, ગતિ ઉર્જા નથી કારણ કે વેગ 0 છે. પણ જ્યારે આ પેન નીચે પડે ત્યારે ધીમે ધીમે વેગ વધે. કેમ? તો કે નીચે આવે છે તો ધીમે ધીમે બેટા નીચે આવે ત્યાં વેગ વધે. તો વેગ વધે અને બેટા આવીને અથડાય તો અહીંયાની ગતિ ઉર્જા હતી પણ સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ. કેમ? હાઇટ 0 થઈ ગઈ. કોણ 0 થઈ ગઈ? હાઇટ 0 થઈ ગઈ. તો સમજ આ જગ્યાએ સ્થિતિ ઉર્જા હતી, ગતિ ઉર્જા 0 હતી. પણ જેમ નીચે આવે તેમ સ્થિતિ ઉર્જા રૂપાંતરણ પામે છે ગતિ ઉર્જામાં અને જ્યારે સ્થિતિ ઉર્જા 0 ત્યારે ગતિ ઉર્જા મેક્સિમમ. તો સ્થિતિ ઉર્જા ઘટી, ગતિ ઉર્જા વધી બેટા. સ્થિતિ ઉર્જા ઘટી, ગતિ ઉર્જા વધી પણ બંનેનું પ્રમાણ સેમ કે જેટલો ગતિ ઉર્જામાં ફેરફાર વધારાનો એટલો સ્થિતિ ઉર્જામાં ફેરફાર ઘટાડાનો. અને આ જ વસ્તુને એવી રીતે પણ લખી શકાય, આ જ વસ્તુને એવી રીતે પણ લખી શકાય કે માટે આ પેલે બાજુ જાય કે આ બાજુ આવે જે તમે એક્સેપ્ટ કરો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. સો એટલે અહીં લખ્યું છે બેટા યાંત્રિક ઉર્જા સંરક્ષણ અનુસાર આવું આવે. સાથે સાથે જો અહીં બંનેનો ડેલ્ટા કોમન કાઢી લઈએ કે K પ્લસ યુ ઇઝ ઇક્વલ ટુ 0 તો જ્યારે કોઈનો ફેરફાર 0 હોય વન્સ અગેન તમે કહી શકો કે K પ્લસ યુ બરાબર અચળ હશે અને અચળનો મિનિંગ બેટા E હશે. અને E એટલે કઈ ઉર્જા? તો કે યાંત્રિક ઉર્જા.
સમજાય છે? હા કે ના? સો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાન રાખજો કે આ થયું યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમની સમજૂતી, અને એ જ નિયમનો ઉપયોગ કરીને આપણે આ સમીકરણ તરફ આગળ વધી રહ્યા છે. સો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. હવે સ્ટુડન્ટ્સ ડેલ્ટા કે નો મિનિંગ ડબલ્યુ છે, ડબલ્યુ નો જ મિનિંગ એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ છે. સો અહીં આરામથી એવું લખી શકાય કે ડબલ્યુ નો મિનિંગ છે એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. સો રાઈટ નાવ આ સામે જશે. સો એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ, અને તેથી લખી શકાય કે એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ. આપણે આ કયા ભાગ સુધી પહોંચ્યા હતા કે સર હજુ તો તફાવતનો પાર્ટ છે, તો તફાવતનો પાર્ટ આવે પછી આપણને આઈડિયા છે, સેમ વસ્તુને આપણે કન્ટિન્યુ કરી શકીએ છીએ કે સર માટે અહીં એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા યુ અમને પ્રાપ્ત થયું છે. આ સમીકરણમાં જો બંને બાજુ લેવામાં આવે લિમિટ डेल्टा શું बेटा तो समझ હવે ત્યાં डेल्टा ओहो बेटा चलिए थोड़ा उल्टा हो गया चलो चल तो सब અહીંયા डेल्टा u बाय डेल्टा x છે ओके डेल्टा u बाय डेल्टा x છે તો લિમિટ લેવામાં આવે डेल्टा x ટેન્ડ્સ ટુ 0 f માટે ઇઝ ઇક્વલ ટુ સામેથી જશે માઈનસ ઓકે સેમ બેટા લિમિટ તો છે જ કે લિમિટ डेल्टा x ટેન્ડ્સ ટુ 0 डेल्टा u ના છેદમાં डेल्टा x માટે સો અહીં હવે f ઇઝ ઇક્વલ ટુ લખી શકાય કે આ વિકલનનો પાર્ટ માઈનસ du બાય dx છે અને એક અગત્યનું સમીકરણ આપણને અહીંથી પણ મળ્યું છે. આ સમીકરણને જો તમે સમજવા માંગો કે ગુજરાતીમાં કઈ રીતે બોલાય તો ચેક કરો બેટા. u એટલે સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાનું x એટલે કે સ્થાનાંતરની સાપેક્ષે વિકલિત નું ઋણ મૂલ્ય બળ આપે છે તો સર લખે છે u એટલે કોણ છે? સ્થિતિ ઉર્જા. આ જે સ્થિતિ ઉર્જા છે સ્થિતિ ઉર્જાનું કોની સાપેક્ષે? સ્થાનાંતર. આ સ્થાનાંતરની સાપેક્ષે વિકલિત, સ્થાનાંતરની સાપેક્ષે વિકલિત નું ઋણ મૂલ્ય, નું ઋણ મૂલ્ય શું આપે છે? નું ઋણ મૂલ્ય બળનું મૂલ્ય આપે છે. ઓહો તો આ તૈયાર થઈ ગઈ સ્ટુડન્ટ્સ તમારા માટે એક થિયરી જે થઈ શકે 2 માર્કમાં તમને આવી શકે. ચલિए વન સેકન્ડ કે સંરક્ષી બળો માટે સાબિત કરો કે f ઇઝ ઇક્વલ ટુ માઇનસ dv બાય dx આઈધર du બાય dx. તો સિમ્પલ શરૂઆત કરશું કે ભાઈ અમને આઈડિયા છે કે અચળ બળ માટે w નું મીનિંગ f ઇન્ટુ ડેલ્ટા એક્સ છે અને એ જ w કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ડેલ્ટા કે છે. શરૂઆત કરી યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ પરથી તો સર બેટા કમ્પ્લીટલી આ નિયમ આખો સમજાવી દીધો કે આ કેવી રીતે આવે છે. ત્યાર પછી डेल्टा के प्लस डेल्टा यू इज इक्वल टू 0. सो डेल्टा के ની કિંમત મૂકતા ગયા f ઇન્ટુ ડેલ્ટા x પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. સો ડેલ્ટા યુ માટે સામે જતું રહ્યું તે માઇનસ આવી ગયો. સો f ઇન્ટુ ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. સો f ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ અપોન ડેલ્ટા x. અને આટલા પ્રકારના દાખલા બેટા તમે કરી, આટલા પ્રકારની થિયરી તમે કરી, જે જે જગ્યાએ ડેલ્ટા હોય તફાવતનો પાર્ટ હોય ત્યાં લિમિટ લેવ અને લિમિટ લેવાથી સર એ સૂક્ષ્મ પાર્ટમાં કન્વર્ટ થશે અને વિકલનની એન્ટ્રી પડશે. તો આ વિકલનને બેટા આપણે એન્ટર કરાવીને એનું સ્ટેટમેન્ટ છે એને પ્રોપર વેમાં સમજ્યા. ઓકે ચલતા સર આશા રાખે છે કે તમે આ સમજી શકશો. આગળ વધીશું નેક્સ્ટ અહીંથી બેટા. હવે આપણે શું જોવાના છે તો કે ભાઈ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત. સર અમે એ જ અત્યારે ક્લિયરલી ભણી ચૂક્યા છે કે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત ઇટ મીન્સ કે જેટલી યાંત્રિક ઉર્જા પ્રારંભમાં હશે એટલી જ યાંત્રિક ઉર્જા ઘટના માટે અંતિમમાં હશે. એને આ રીતે પણ અમે લખી શક્યા કે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ છે એનો જવાબ 0 હશે. અને એવું પણ લખી શકાય કે ડેલ્ટા કે પ્લસ યુ નો જવાબ 0 છે એટલે કે કોઈ પણ ઘટનામાં કે પ્લસ યુ એ ઓલવેઝ અચળ રહે અને આ કે પ્લસ યુ જે અચળ રહે છે એને જ અમે ઈ એટલે કે કયા પ્રકારની ઉર્જા કહીએ છીએ? યાંત્રિક ઉર્જા કહીએ છીએ. અને સાથે સાથે અહીંયાથી તમે એક બાબત જે અલગ લખી શકો છો એ આ મુજબ છે કે સર આ જે છે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંથી એવું કહી શકાય કે માટે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. સો સમજો કે માનો ગતિ ઉર્જામાં ફેરફાર શું છે તો કે એવું બને કે ગતિ ઉર્જામાં બેટા વધારો છે. તો આનો મિનિંગ એવો થશે, આ માઇનસ રિપ્રેઝન્ટ કરે છે કે આ દરમિયાન જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જામાં શું હશે? ઘટાડો હશે. પણ ઘટાડો અને વધારો એવી રીતે હશે કે જેથી યાંત્રિક ઉર્જા એ કેવી રહેશે? અચળ રહેશે. થઈ જશે હા કે ના? તો આ થઈ ગઈ એના સિદ્ધાંત વિશેની મુખ્ય બાબતો જે તમે નોટ ડાઉન કરી શકશો. ચલિએ તો અહીંથી એમસીક્યુ છે અને એમસીક્યુ ઉપર પ્રોપર ધ્યાન આપવું આવશ્યક વસ્તુ છે. સમજો વિદ્યાર્થી અહીં શું કીધું છે? ઓહો સર તમે અમને હવે વિદ્યાર્થી બોલો છો, સ્ટુડન્ટ્સ નથી બોલતા, બેટા નથી બોલતા અને પરમ મિત્ર વિદ્યાર્થી મિત્ર નથી બોલતા. બેસ્ટી ચલ બી આવે. હા પેલા લેક્ચર આપણે બહુ બોલી દીધો. ચલિએ હવે આ બાજુ સમજો. ચલિએ શિક્ષકનું ધ્યાન ભટકાવો નહીં, શિક્ષકને સમજાવવા ઉપર ધ્યાન આપવા દેવું, ટીચરનું કામ સમજાવવાનું છે. ચલિએ સો નીચે દર્શાવેલ આલેખોમાંથી કયો આલેખ કણની ગતિ ઉર્જા? અહીંયા સમજો હવે તમને ટ્વિસ્ટ આપે છે. આ ગતિ ઉર્જાને કે નથી કીધું, ગતિ ઉર્જાને અહીંયા ઈ કહી દીધું છે. તો ઈ પ્રમાણે સમજો શું જવાનું છે હા કે ના? ચલ અને પછી કીધું
કે જે સ્થિતિ ઉર્જા છે એ ડબલ્યુ છે. ઓહો, તો કહી દીધું છે કે ગતિ ઉર્જા ઈ છે અને સ્થિતિ ઉર્જા ડબલ્યુ છે. સપાટીથી ઊંચાઈ જ છે. તો કયો આલેખ સાચો છે? સમજ્યા? જો h ઊંચાઈ છે તો ઊંચાઈ જેમ જેમ નીચે આવે, સમજ, ઊંચાઈ જેમ જેમ નીચે આવે, આ h હાઈટ છે, તો h હાઈટ ઉપર સ્થિતિ ઉર્જા કેવી હોય? મેક્સિમમ. અને હાઈટ જ્યારે માન h ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય તો સ્થિતિ ઉર્જા કેવી છે? મિનિમમ. તો હાઈટના નીચે હોવાથી સ્થિતિ ઉર્જા મિનિમમ હોવી જોઈએ, અને હાઈટ સૌથી ઉપર હોય તો સ્થિતિ ઉર્જા મેક્સિમમ હોવી જોઈએ. તો સ્થિતિ ઉર્જા ડબલ્યુ છે, સમજ બેટા, ડબલ્યુ છે. તો સ્થિતિ ઉર્જા હાઈટ 0 છે ત્યારે 0 છે, અને ડબલ્યુ સ્થિતિ ઉર્જા હાઈટ મેક્સિમમ છે ત્યારે મેક્સિમમ છે. તો સ્થિતિ ઉર્જા વધી. ઓહો, તો સર અમને ખબર છે કે સ્થિતિ ઉર્જા વધે અને એક કેસમાં ગતિ ઉર્જા ઘટે. ઓકે, ચલ ટુ નાઇસ. તો પહેલો આન્સર પોસિબલ દેખાય છે. આ ઉર્જામાં એવું કીધું છે કે ઈ એટલે ગતિ ઉર્જા વધે છે અને આ ઘટે છે. પણ બેટા ઊંચાઈ આ બાજુ છે. ઓહો બેટા, ઊંચાઈ અહીંયા આપેલી છે. ચલીએ બેટા, અહીંયાથી પાછું એકવાર જોઈએ. ઊંચાઈની સાથે કઈ ઉર્જા વધે? તો કે સર સ્થિતિ ઉર્જા વધે. તો સમજ, અહીંયા સ્થિતિ ઉર્જા યુ 0 હોવી જોઈએ, અને ઊંચાઈ મેક્સિમમ થાય ત્યાં સ્થિતિ ઉર્જા મેક્સિમમ થઈ ગયેલી હોય છે. એ જ તો વાત છે, મેક્સિમમ અને આ મિનિમમ. સો આ રીતે સમજ પડે કે જે વિકલ્પ નંબર 1 છે એ કેવો જવાબ છે? તો કે ભાઈ વિકલ્પ નંબર 1 એ સાચો જવાબ છે. ઓકે, હા સર, અમને આઈડિયા આવી ગયો છે. ટુ નાઇસ. સર આ કર્વ શેપ વાળા આલેખ કેમ નહીં આવે? સમપ્રમાણતાનો સિદ્ધાંત બેટા, હા, સીધી રીતે વધે ઘટે છે. કોઈ બેટા વર્ગનો વ્યસ એવું કંઈક બાબતો નથી, એટલે આપણે આ કર્વ વાળા આલેખ ઉપર ધ્યાન નથી આપતા. ચલીએ આગળ વધીએ. હવે અહીંયા શું કીધું છે? એક એમસીક્યુ બીજો છે, સમજવા ઉપર ધ્યાન આપતા જશો. એમસીક્યુમાં એવું કીધું છે કે એક લોલકના ગોળાનું દળ 50 ગ્રામ છે. ઓહો, ચલિए ये हुआ बेटा हवा में लटकता लोलक. આ જે છે લોલક, એનું દળ આપેલું છે m બરાબર કેટલું છે? ચિન્નમુન્નનું દળ બેટા 50 ગ્રામ. તો 50 ગ્રામ દળ છે તો લખી શકાય કે 50 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ થઈ જશે. ઓકે સર, આ ગોળાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમક્ષિતિજ સપાટી એ પરથી, સમજ બેટા, યો આવી જશે. અહીંયાથી તમે એને મુક્ત કરશો, ઠીક, મતલબ કે આ ઉપરથી ક્યાં જશે? નીચે. જેમ નીચે જાય તેમ વેગ વધે, જેમ નીચે જાય તેમ વેગ વધે બેટા, જેમ નીચે જાય તેમ વેગ વધે. અહીંયા વેગ મેક્સિમમ, અને ઉપર જાય ત્યાં વેગ ઘટીને બેટા 0. પાછું ઉપરથી નીચે યો આ ચાલ્યા જ કરે બેટા, હો ને, હા ચાલ્યા જ કરે યાર. તો સમજ, તો એ લોકો એવું કીધું છે કે એ પરથી મુક્ત કરવામાં આવે છે જો આ લોલકની લંબાઈ 1.5, તો માન લંબાઈ આ બાજુ 1.5, તો નીચે આવે ત્યારે પણ 1.5. નીચે જાય તો આપણને ખબર છે કે વેગ શું થાય છે? તો કે સર વેગ વધે છે. ઓકે, તો તે જ્યારે ગતિપથના સૌથી નીચેના બિંદુ બી પાસે હોય, ઓકે, ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી હશે? સો પૂછ્યું છે કે આ બી પોઈન્ટ પાસે k ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. પણ સર અહીં કશે વેગ તો આપ્યો જ નથી, તો અમે આ કેવી રીતે શોધીશું? હા ને, તો આ જ વસ્તુ જે અગત્યની છે એ સમજવાની અને વિચારવાની છે. તો સમજો બેટા, એકચ્યુઅલમાં જ્યારે આ પોઝિશન ઉપર છે, આ પોઝિશન પર, ત્યારે એની પાસે કંઈક સ્થિતિ ઉર્જા છે જે આટલી હશે. તો આ હાઈટ મુજબ સ્થિતિ ઉર્જા mgh હશે આ પોઝિશન પર. અને આ પદાર્થ પાસે અત્યારે એની કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા છે. એ સ્થિતિ ઉર્જા જ્યારે ગતિ કરીને નીચે આવે છે તો એનો વેગ વધે છે, એટલે આ સ્થિતિ ઉર્જા આ પોઈન્ટ ઉપર ઘટીને 0 બને. તો યુ આ જગ્યાએ થઈ ગયું હશે 0. તો સર સ્થિતિ ઉર્જા ક્યાં ગઈ? તો બેટા આ સ્થિતિ ઉર્જા હવે કન્વર્ટ થઈ ગઈ હશે ગતિ ઉર્જામાં. શામાં કન્વર્ટ થઈ ગઈ હશે? ગતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ ગઈ હશે. તો સમજો કે ભાઈ મને પૂછ્યું છે કે ગતિ ઉર્જા કેટલી, તો ગતિ ઉર્જા થઈ ગઈ હશે સ્થિતિ ઉર્જા જેટલી. કેમ? બધી સ્થિતિ ઉર્જા ઘટીને શૂન્ય થઈ ગઈ. તો ઇટ્સ વાય k ઇઝ ઇક્વલ ટુ યુ, અને યુ નું સમીકરણ mgh. ઓહો સર, સમજ પડી. સો k ઇઝ ઇક્વલ ટુ દળ કેટલો આપ્યો છે? 50 કિલોગ્રામ નથી, ગ્રામ છે બેટા, 10⁻³ g નો આન્સર 10 છે. હાઈટ ચેક કર બેટા, 1.5 મીટર કીધું છે તો આ 1.5 આવશે. સો ફાઇનલી k ઇઝ ઇક્વલ ટુ, ગતિ ઉર્જાનો ફેરફાર ચેક કરીએ, સમથિંગ આ રીતે છે. તો 10 ની આ 10 અને 10 ને કે બામાં કાપી નાખો તો 10⁻1 થઈ ગઈ. આ 2 1 નીકળી ગઈ. 1.5 ગુણ્યા 5 7.5 એટલે 15 5 75. તો શું 7.5 ગુણ્યા 10⁻1 જેવું કંઈક છે? યસ સર, આન્સર ઇઝ અવેલેબલ 7.5 ઇન્ટુ 10 કેટલા? તો કે સર -1. અને ગતિ ઉર્જા શામાં આવે? લખવાનું ભૂલવાનું નહીં, ઉર્જા જૂલમાં આવે. સ્ટુડન્ટ્સ એમસીક્યુ ઉપર પ્રોપર ધ્યાન આપવું, સર વારંવાર તમને કહેતા રહે છે, બરાબર છે? ચલો આગળ વધીએ. કારણ કે બેટા ભણી લીધા પછી કન્સેપ્ટ જ આવડવો જોઈએ, અને કન્સેપ્ટ આવડ્યા પછી એમસીક્યુ સોલ્વ થાય એ રિક્વાયરમેન્ટ છે એક્ઝામની. ઓકે, ચલિए શું કહે છે સમજો. 25 કિલોગ્રામના એક વાંદરાને, એ સાહેબ આ કોણ લઈને આવી ગયા બેટા? अपन का परदादा જો કે આપણો પરદાદા હોય નહીં બેટા, પણ આ ઇન્સાન છે, અને કહેવાય કે ઇન્સાન બેટા હે ને બંદરમાંથી ધીમે ધીમે રીક્રિએટ થયા છે. સર બાયોલોજીના ઇન્સાન નહીં કે સરને વધારે આવડતું હોય, પણ આવું કંઈક છે યાર. ઠીક છે, તમે બાયોલોજીમાં ભણશો, મારા પ્યારા બાયોના વિદ્યાર્થી.
25 કિલોગ્રામના એક વાંદરાને શું કીધું છે કે m બરાબર 25 kg. આ 25 કિલોગ્રામ દળના વાંદરાને 1 કિલોગ્રામ સફરજન, આહા હા બેટા 1 કિલોગ્રામ સફરજન બંદર ખાય છે બેટા. સફરજનના કિલોનો ભાવ ખબર છે ને? ચલો, તો 1 કિલોગ્રામ સફરજનમાંથી 25 કિલો જૂલ ઉર્જા મળે. તો જે એનર્જી પ્રાપ્ત થયેલી છે 25 કિલો જૂલ છે. જો વાંદરાની કાર્યક્ષમતા 40% હોય તો આ ઉર્જા વડે કેટલી મહત્તમ ઊંચાઈ સુધી ચડી શકે? સાહેબ આ સવાલ અમને સમજ જ નહીં પડ્યો કે આ સવાલ કેવા શું માંગે છે. તો સમજ યાર, સર હવે અહીંયા સવાલ સમજાવે છે. આ છે બેટા એક અતિ વિશાળ લાંબુ વૃક્ષ. આ છે એક અતિ વિશાળ લાંબુ વૃક્ષ. આ લાંબા વૃક્ષની પાસે નીચે બેઠો છે બેટા બંદર. નીચે બેઠો છે બેટા બંદર, 2 હાથ 2 પગ 2 નાક કાન વાળો બેટા. તો નીચે જે બેઠેલો બંદર છે બેટા એને સૌથી પહેલા સફરજન ખાવા મળે છે. તો એ ઇન્સાન બેટા આવા ગોલ 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 1 કિલો સફરજન ખાઈ જાય છે. કેટલા? 1 કિલો. તો બેટા 1 કિલો સફરજન આ જે બંદર છે બેટા એ ખાઈ જાય છે અને ખાવાના કારણે એને ઉર્જા મળે છે. સર કેટલી ઉર્જા મળે? તો સમજ, જે બંદર પાસે બેટા વાંદરા પાસે ઉર્જા છે. સર લખે છે વાંદરા પાસે ઉર્જા. તો વાંદરા પાસે ઉર્જા કેટલી છે? તો કે ભાઈ 25 કિલો જૂલ છે. પણ સમજો એની કાર્યક્ષમતા 40%. બેટા કાર્યક્ષમતાનો મિનિંગ તમને 100 રૂપિયા આપ્યા છે, એમાંથી 40 રૂપિયા તમે વ્યવસ્થિત યુઝ કરી શકો છો, બીજા વેડફાઈ જાય છે. આ થઈ એક રીતે કાર્યક્ષમતાની સમજૂતી. તો તમને એનર્જી આપી, એ એનર્જી તમે વાપરી કેટલી અથવા તમે વાપરી કેટલી શકો છો અને બીજી વેડફાઈ જાય. તો સમજો કાર્યક્ષમતા એટલે શું બેટા? તો આજ પછી કોઈ પણ જગ્યાએ ફિઝિક્સમાં શબ્દ દેખાય તો સમજો કે કાર્યક્ષમતા જેવું આપણે જ્યારે ભણીએ છીએ તો આ કાર્યક્ષમતાને ઈટા તરીકે દર્શાવાય. એનો મિનિંગ થાય ઓલવેઝ ઉપર આવશે આઉટપુટ, ના છેદમાં આવશે ઇનપુટ. પણ આજે એટલી બધી આપણે બહુ ડિટેલમાં ચર્ચા નથી કરવાના. ખાલી સમજો કે માટે જે ઉપર જવા માટે વાંદરા પાસે ઉર્જા છે, ઉપર ગતિ કરવા માટે ઉર્જા. તો સર લખે છે ગતિ કરવા ઉર્જા. આ ગતિ કરવા ઉર્જા 25 કિલો એટલે કે 1000. એ તો છે જ, પણ એમાંથી એકચ્યુઅલમાં વાપરી કેટલી શકશે? 40%. તો 40% એટલે ગુણ્યા 40 અને ભાગ્યા 100. સો આ રીતે આપણને ખબર પડે કે આ 0 0 0 0 કેન્સલ. 25 ચોક 100 થાય સર. સાથે બીજા 2 મીંડા છે. તો આટલા જૂલ ઉર્જા દ્વારા એ ગતિ કરશે. હવે કીધું છે કે અહીંયાથી આટલા જૂલ ઉર્જાથી બેટા ઉપર જશે. તો એની પાસે આટલી ઉર્જા ગતિના સ્વરૂપમાં રહેલી છે. કેટલી બેટા? ઓહો 10,000 જૂલ. અને કેટલું ઉપર જશે? જ્યાં સુધી એની ગતિ ઉર્જા 0 થઈ જાય. અને ગતિ ઉર્જા 0 થઈ જાય એ જગ્યાએ કઈ ઉર્જા બની જાય? સ્થિતિ ઉર્જા. અને એનો મિનિંગ શું છે? mgh. તો જે એની પાસે 10,000 જૂલ જેટલી ગતિ ઉર્જા છે એ જ્યાં સુધી સ્થિતિ ઉર્જામાં નહીં કન્વર્ટ થઈ જાય ત્યાં સુધી એ ગતિ કરીને ઉપર જશે બેટા. તો કેટલી હાઈટ સુધી ઉપર જશે? એટલે કે એની હાઈટ માટે આપણે સમીકરણ વાપરશું કે માટે જે એની ગતિ ઉર્જા કન્વર્ટ થવાની છે સ્થિતિ ઉર્જામાં, એ સ્થિતિ ઉર્જા u નું સમીકરણ mgh છે. સો ફાઇનલી h ઇઝ ઇક્વલ ટુ બેટા u ભાગ્યા mg થઈ જશે. આ u કેટલા છે? 10,000 જૂલ. g m કેટલું છે બેટા? m છે 25. ઓહો, અને g કેટલું છે? તો કે ભાઈ 10. આ કેન્સલ. સો 25,000 ભાગ્યા બેટા 25, તો જવાબ આવશે 40 મીટર. ખુશ થઈ ગયા? 40 મીટર બેટા ચેક કર, કશે મળ્યો જ નહીં. અરે યાર ડુ નોટ વરી, 40 મીટર ને સેન્ટીમીટર મળી જાવ. 40 1 મીટર એટલે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. સો આ થઈ ગયા બેટા 4000 સેન્ટીમીટર. કેટલું? 4000 બેટા. સર આશા રાખે છે કે દાખલો સમજ પડ્યો હશે. એકવાર પાછો રિપીટ કરો બેટા. વાંદરાને ઉપર ચડવા માટે કેટલી એનર્જી જોઈતી છે તમને ખ્યાલ હોવો જોઈએ. સર પણ હજુ બી આ 40%નો મિનિંગ સમજ નહીં પડ્યો યાર. અરે 40%નો મિનિંગ સમજ નહીં પડ્યો. મિનિંગ સમજ. ઇન્સાન બેટા માન યાર ચલ સમજ, ગાડી છે. આ ગાડીમાં તમે પેટ્રોલ પુરાયું. તો તમે જે પેટ્રોલ પુરાયું એનું કામ એટલું છે કે પેટ્રોલ વપરાવું જોઈએ ગાડીને આગળ જવા માટે. પણ હર વાર એવું નહીં થાય. ગાડી ગરમ બી તો થાય, એન્જિન ગરમ બી તો થાય. તો એ ઉર્જાનો વ્યય છે. હું જે બોલું છું એ સમજ પડ્યો? એ ઉર્જાનો શું છે? વ્યય છે. તો વ્યય થયો 60%. આની ઉર્જાનો વ્યય થયો 60%. ખાલી 40% જ ઉર્જા વાંદરું વાપરી શકે છે અને ઉપર જાય છે. હોપ્સો હવે તમને આઈડિયા આવી ગયો હશે બેટા. હા કે ના? ચલ યસ સર અમને સમજ પડી ગઈ છે. તો હવે અહીંથી આગળ વધ્યા. ઓહો સર થોડી નવી વાત આવેલી છે. ચલો વાંચો શું કહે છે, વાંચતા જાઓ બેટા. ચલિયો. તો અહીં જે વાત કરી છે એમાં એવું કંઈક કીધું છે યાર. શું કીધું? સર અત્યાર સુધી આપણે લોકો એવું સ્વીકારી લીધું કે સંરક્ષી બળ હતા, પણ અસંરક્ષી બળ હોય તો શું થાય? તો સમજો. સર પહેલાનું થોડું ડિટેલ આઈડિયા આપે છે. માન બેટા અસંરક્ષી બળ હોય તો શું થાય? લાઈક એક સપાટી છે, આ રીતે ગ્રાઉન્ડ લેવલ છે. ઓકે સર ગ્રાઉન્ડ લેવલ છે. આ ગ્રાઉન્ડ લેવલ પર બેટા અહીંથી આપણે આ તરફ આ તરફ જઈ રહ્યા છે. તો સમજે યાર કે આ તરફ જે ધડ છે એ ધડ ઉપરથી માનો કે એક બોલ છે સમથિંગ આ રીતે. આ જે બોલ છે
આ બોલ જે છે એ અહીંયાથી હવે ક્યાં જશે તો કે નીચે જશે. ઓકે, તો આ બોલ જ્યારે એકચ્યુઅલમાં અહીંયા છે ત્યારે એની પાસે એક હાઇટ u ઇઝ ઇક્વલ ટુ mgh અનુસાર સ્થિતિ ઉર્જા છે. તો આ બોલ એકચ્યુઅલમાં ગતિ કરીને જ્યારે અહીંયા નીચે આવશે તો સર શું આ જગ્યાએ એની સ્થિતિ ઉર્જા જે છે તો 0 થઈ ગઈ હશે? તો શું એની બધી સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જા જેટલી થઈ ગયેલી હશે ખરી? અને 0 નથી બેટા, કેટલા છે? u છે. તો સર શું આ સ્થિતિ ઉર્જા કમ્પ્લીટલી કન્વર્ટ થઈને ગતિ ઉર્જા બની ગયેલી હશે? તો કે ના બેટા, અહીંયા આપણે એક વસ્તુને ધ્યાન પર લેવું પડે કે જ્યારે આની ગતિ થાય છે આગળ, જ્યારે આની ગતિ થાય છે બેટા આગળ, ત્યારે આપણને ખબર છે કે સર એક ઘર્ષણ બળ લાગે કાં? પાછળ. એક ઘર્ષણ બળ લાગે કાં બેટા? પાછળ. તો તેથી અમુક વસ્તુ ઘર્ષણના લીધે વ્યય પામી બેટા, અમુક વસ્તુ ઘર્ષણના લીધે વ્યય પામી તો એને ધ્યાનમાં લેવી પડે. એટલે સમજે કે જ્યારે સંરક્ષી બળ નથી પણ અસંરક્ષી બળ છે ઘર્ષણ જેવા, તો જે વ્યય થયો છે એનો બી ધ્યાન રાખવું પડે. એટલે કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા અને વ્યય થયેલી ઉર્જા પણ આ ત્રણે ભેગું થઈને હવે કેવું હશે? અચળ. તો સર પેલામાં એવું કેમ નહીં લીધેલું? બીકોઝ બેટા એમાં આપણે વ્યયને સાઈડ ઉપર રાખેલું હતું, સંરક્ષી બળ તૈયાર. અસંરક્ષી બળમાં વ્યય થાય છે એને ધ્યાન પર લીધું છે. તેથી ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા અથવા વ્યયની ઉર્જા ત્રણેનો સરવાળો એ કોઈ પણ જગ્યાએ કેવો હશે? અચળ હશે. આ ખેલ થયો બેટા અસંરક્ષી બળ માટે. તો હવે સમજો અહીં શું કહેવામાં આવેલું છે, આપણે એકવાર જોઈ લઈએ કે સર અહીં અમને જે હેડિંગ લખ્યું છે એમાં એ મુજબ છે કે અસંરક્ષી બળો કોને કહે છે? ઓકે, અને અસંરક્ષી બળો માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત. તો પહેલું તો અસંરક્ષી બળ આપણે ક્લિયર કરી દો. એવા બળ બેટા કે જેની અંદર થયેલું કાર્ય એ માર્ગ ઉપર આધાર રાખે. તો કે હા સર, એટલે ભાઈ ગતિ ઉર્જા પદાર્થના ગતિપથ પર, એના વેગના ઘટકો પર આધાર રાખે. તો તેવા બળને આપણે કયા પ્રકારના બળ કીધા? અસંરક્ષી બળ કીધા. યસ સર, અમે સમજી ગયા. અને બીજી વસ્તુ એ છે કે એના માટે જો અમને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ પૂછાય છે તો એ નિયમ છે k પ્લસ v. v ને બેટા સમજ u છે, એટલે કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા વત્તા q એટલે q એટલે બેટા ગુમાવેલી છે ઉર્જા છે, એટલે કે વ્યય પામેલી ઉર્જા. હવે ત્રણનો સરવાળો કેવો થશે? અચળ થશે. ઓકે, ચલીએ તો નોટ ડાઉન કરતા રહેજો હરેક વસ્તુને. અને અહીંથી આગળ વધ્યા નેક્સ્ટ. હવે કઈ બાબત સમજવાની છે? તો સમજ બેટા સંરક્ષી બળ માટે અમુક અગત્યની બાબતો. તો આપણે તો પોતે લખી ગયા કે F ઇઝ ઇક્વલ ટુ માઇનસ du એટલે ડેલ્ટા યુ ના છેદમાં ડેલ્ટા એક્સ. તો એવું લખી શકાય કે માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો તમે સંરક્ષી બળ માટે આ મુજબ લખી શકો છો, કોઈ ના નથી. બીજો એ જ વસ્તુ આપણે એ પણ સમજ્યા કે સંરક્ષી બળ ઇટ મીન્સ W બરાબર ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર. સો લખી શકાય કે k ગતિ ઉર્જા અંતિમની માઇનસ k ગતિ ઉર્જા કોની બેટા? પ્રારંભની. ઓકે સર, આવી ગયું. પણ સમજ યાર, આપણને આજ અને ડેલ્ટા k માટે આપણે શું સમજ્યા? યાંત્રિક ઉર્જા એવું કે ડેલ્ટા k નો મીનિંગ ડેલ્ટા યુ છે, બટ કેવો? તો કે માઇનસ. હા સર, અમને સમજ છે. તો ડેલ્ટા k માટે kf માઇનસ ki, તો આના માટે પણ kf માઇનસ ki. તો આ માઇનસ uf માઇનસ ui. તો બેટા અહીંયા ઓલરેડી બહાર માઇનસ છે ને, એટલે પહેલા ui પ્લસ અને આ uf કેવું થઈ ગયું? માઇનસ. એટલે આવી રીતે તો લખાય જ, પણ આનો મીનિંગ માઇનસ ડેલ્ટા યુ છે. સો આને એવું પણ લખાય કે અંતિમની સ્થિતિ ઉર્જાની પણ પ્રારંભની સ્થિતિ ઉર્જા માઇનસ કઈ સ્થિતિ ઉર્જા? અંતિમની સ્થિતિ ઉર્જા. તો આ રીતના પણ પોઈન્ટ નોટ ડાઉન કરી શકાય છે બેટા. આગળ વધ્યા. બીજી કઈ અગત્યની માહિતી છે? કઈ અગત્યની બહુ વધારે નથી બેટા, ખાલી એટલું છે કે બંધ માર્ગ હોય તો સમજ, જ્યાંથી તમે ગતિની શરૂઆત કરે ત્યાં જ તમે પાછા આવી ગયા. તો અહીં કહી શકાય કે સ્થાનાંતર કેટલું છે? 0 છે. અને સ્થાનાંતર 0 હોય તો w ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ d. સ્થાનાંતર બેટા 0 છે તો થયેલું કાર્ય પણ કેટલું હશે? 0 હશે. ઓકે, તો થયેલું કાર્ય 0 હોય છે. બાકી આ તો છે જ કે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા પ્રારંભની બરાબર શું હશે? અંતિમની. યાંત્રિક ઉર્જા સંરક્ષણ બેટા. ચલીએ, ઠીક છે. તો આટલી વસ્તુ આપણે આરામથી જાણીએ છીએ. આ એ જ છે કે સંરક્ષી બળો માટે યાંત્રિક ઉર્જા ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, અને ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો છે? 0 છે. તો હરેક એ જ બાબત છે જે મેં તમને ખાલી સમજાવી છે, એને એક નોટ ડાઉન ફોર્મ આપી દીધું છે બેટા. તો તમે આરામથી એને વ્યવસ્થિત નોટની અંદર લખી શકશો કે નોટમાં કઈ રીતે રાઇટ ડાઉન કરવાનું છે બેટા. ચલિए નેક્સ્ટ. હવે આ એમસીક્યુ ને તમે સોલ્વ કરો યાર. વિડીયો પૂઝ કરો, શાંતિથી વિચારો સવાલ શું આપેલો છે, બરાબર છે? ચલો વિચારો અને કોમેન્ટ કરો બેટા આનો આન્સર શું હશે. કોમેન્ટ નંબર 2. ચલો સો કોમેન્ટ નંબર 2 છે. તમારે જણાવવાનું છે કે સંરક્ષી બળ માટે F જો સંકલન લેવામાં આવે F ઇન્ટુ dl નું તો આન્સર શું થશે? પણ સર આવું સંકલન તમે ભણ્યા નથી એટલે જ તો બેટા એમસીક્યુ લાવવા પડે છે. એટલે જ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ લાવવા પડે છે. સમજો અહીં શું કીધું છે? સંકલન કીધું છે બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે કે F ઇન્ટુ બેટા dl છે.
તો એમ આપણને ખબર છે કે આનો જવાબ ડબલ્યુ આવે, પણ સર ઓપ્શનમાં તો કઈ જ ડબલ્યુ નથી ખૂણો કીધો કે અમને ખબર પડે કે ડબલ્યુ ધન છે, ઋણ છે કે શૂન્ય છે. તો જે કીધેલી સૌથી અગત્યની વસ્તુ છે એ અહીં છે કે આ જે સંકલન છે બેટા ચેક કરી, રિંગ દેખાય છે, આ દર્શાવે છે બંધ સંકલન. આ બતાવે છે કે બંધ સંકલન. બેટા બંધ સંકલન મિનિંગ સમજ કે આ બંધ સંકલન એટલે શું? તો બંધ સંકલન મિનિંગ થશે કે જ્યારે કોઈ એક જગ્યાએથી બળ લગાડવાની શરૂઆત થાય છે, પદાર્થ એ જ જગ્યાએ આવીને પાછો ઊભો રહે છે, આ મુજબની ઘટના આ થયું બંધ ગાળો. અને જ્યારે બંધ ગાળો બને ઇટ મીન્સ કે એનું સ્થાનાંતર કેટલું હશે? 0. અને સ્થાનાંતર 0 છે તો ઇનડાયરેક્ટલી થયેલું કાર્ય પણ કેટલું હશે? 0. એટલે આ આન્સર બેટા W ઇઝ ઇક્વલ ટુ 0, વિકલ્પ નંબર 4 એ સાચો છે. હવે એકવાર વિચારી જાઓ કે તમે શું થિંકિંગ કર્યું હતું, તમારો શું આન્સર હતો, અને આન્સર રાઈટ છે કે રોંગ છે. અને રાઈટ છે તો સાચા વિચારના કારણે સાચો છે કે પછી માત્ર ગપ્પાના કારણે સાચો છે? ઓકે, ચલો તો આ વસ્તુને બેટા કાળજી રાખીએ. હવે આગળ વધીએ. અહીંથી નેક્સ્ટ આગળ શું સમજવાના છે? તો બેટા હવે અહીંથી આપણે સમજવાના કે સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા અને બળનો સંબંધ. સર એ કયો સંબંધ? તો બેટા આપણે એ જ તો સમજી ગયા કે સંરક્ષી બળો માટે બળ F છે એ કેવી રીતે મળે? તો કે સર -du/dx આ રીતે મળે છે. તો ધ્યાન રાખજો કે આ સંબંધ છે એ બધાને ખ્યાલ હોવું જોઈએ કે સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જા અને બળનો જે સંબંધ છે એ F ઇઝ ઇક્વલ ટુ -du/dx છે. આખી સાબિતી આપણે કરી છે, તેથી ફરી પાછો એકને એક બાબત બેટા મેં તમને કરાવીને બોર નથી કરવા ઈચ્છતો. ચલિએ, તો જો તમે સમજી ગયા તો હવે બેટા અહીંયાથી એક નવા ટોપિકના અંદર આપણે એન્ટર થશું અને એ હશે બેટા સ્પ્રિંગ વિશે સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા. તો અહીંથી પહેલા આપણે ટોપિકને સમજીએ, પછી આપણે બેટા એને ડિટેલમાં બુક્સ અનુસાર જોઈશું. તો સર અહીંથી તમને સમજાવવાની શરૂઆત કરે છે બેટા સ્પ્રિંગ વિશેની થોડી બાબતો. ચલિએ, તો બેટા જે સ્પ્રિંગ છે એ બધાએ જોઈ જશે. આ સ્પ્રિંગ વિશે થોડી બાબતોની ચર્ચા કરી લે કે 11-12 ની અંદર તમને કઈ કઈ બાબતો ખબર હોવી જોઈએ. તો માનો યાર કે એક સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગને કોઈ જડિત આધાર ઉપર આ રીતે આપણે ફિક્સ કરી રાખેલી છે. ચલો હવે બહુ શાંતિથી સમજો. માનો યાર સાવન સર આ જે સ્પ્રિંગ છે એને આમ ખેંચે આ રીતે, તો માનો બેટા આ સ્પ્રિંગને જો આમ ખેંચવામાં આવશે, ઓકે ચલો સમજો. તો આ જે સ્પ્રિંગ છે માનો બેટા સાવન સર એને ખેંચે છે આ રીતે, તો જેટલું વધારે ખેંચવું હોય, ઓહો બેટા હજુ વધારે, ચાલ હજુ વધારે બળ લગાડવું પડે, તો કે હા સર જેટલું વધારે ખેંચે એટલું બળ વધારે. અને એવી રીતે બેટા આ જે સ્પ્રિંગ છે એને સાવન સર એવું કહે છે કે અહીંયાથી ધક્કોમાં દબાવ, ઓહો બેટા રે ભાઈ ચલો. તો આ જે સ્પ્રિંગ જેટલું દબાવવું હોય બેટા, શું કરવું હોય જેટલું દબાવવું હોય બેટા. તો આને બેટા જેટલું અંદર તમે આ રીતે બળ લગાડો એટલી સ્પ્રિંગ બેટા સંકોચન પામે. શું પામે? સંકોચન પામે બેટા. સમજ, આ સંકોચન પામવા લાગી. પણ જેટલું સંકોચન કરે ને એટલું તમને ફીલ થાય કે જેટલું અંદર જાય એટલું બળ બેટા બહાર લાગે. તો સમજ, તમે જેટલું અંદર લઈ જાય એટલું એક ફોર્સ બહાર ફીલ થાય, અને જેવી સ્પ્રિંગ છોડી દે એ મૂળ શેપમાં આવી જાય. પાછી દબાવો પાછી છોડો, પાછી દબાવો પાછી છોડો, પાછી દબાવો પાછી છોડો. તો અત્યારે એની જે મૂળ સ્થિતિમાં લાવનાર એક બળ હોય છે વિદ્યાર્થી, ચલો ચેક કરો. તો આ થઈ ગઈ બેટા એની ઇનિશિયલ કન્ડિશન. જેટલું બળ તમે અંદર આપશો, સમજો આ છે લગાડેલું બળ બેટા. આ કયું બળ છે? લગાડેલું બળ. તો જે લગાડેલું બળ છે, આ લગાડેલું બળ F જેટલું વધારે એટલું એનું સ્થાનાંતર વધારે. તો કે હા સર. અને એ જ રીતે સમજો કે જો તમે લગાડેલું બળ વધારે તેટલું જ સ્પ્રિંગ બહાર આવવા માટે બળ લગાડે, તો આને કહેવાય પુનઃસ્થાપક બળ. કયું બળ કહેવાય? પુનઃસ્થાપક, જે એને એની મૂળ સ્થિતિમાં લઈ જાય. તો આ પુનઃસ્થાપક બળ પણ x ના કેવા પ્રમાણમાં હશે? સમપ્રમાણમાં. સર એવું કેમ બેટા? તો જેટલું બળ વધારે એટલું પુનઃસ્થાપક રિટર્ન આવતું બળ વધારે. આ બળ x ના સમપ્રમાણમાં, તો આ બી x ના સમપ્રમાણમાં, પણ આના માટે દિશા અંદર છે, આના માટે બળની દિશા બહાર છે. તેથી પુનઃસ્થાપક બળ x ના સમપ્રમાણમાં પણ વિરુદ્ધ દિશામાં. કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. અને એને જો અહીંથી આપણે આગળ ક્લિયર કરીએ છીએ તો સ્ટુડન્ટ સર એવું કહી શકે કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું F પુનઃસ્થાપક બળ કેટલું હશે? તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું જે પુનઃસ્થાપક બળ છે એ x ના સમપ્રમાણમાં, પણ જ્યારે જ્યારે આપણે સમપ્રમાણતા દૂર કરીએ છીએ તો આપણને ખબર છે બેટા એક પ્રકારનો અચળાંક આવે. અહીંયા જે અચળાંક છે ને આપણે નામ આપ્યું છે k. સો જે અચળાંક છે એનું નામ છે k ઇન્ટુ x. કે સર આ k ને શું કહેવાનું? તો આ કેસની અંદર, આ કેસની અંદર k નું નામ છે સ્પ્રિંગનો, સમજો બેટા શું નામ છે? સ્પ્રિંગનો બળ અચળાંક. ઓકે સર સમજી ગયા કે સ્પ્રિંગનો કે એટલે શું છે? બળ અચળાંક છે. ચલો એવી રીતે સમજો.
કે કે એટલે સ્પ્રિંગનો બળ અચળાંક તો છે, પણ માટે કે માટે તમે એક સમીકરણ પણ તૈયાર કરી શકો કે કે ઇઝ ઇક્વલ ટુ માત્ર વેલ્યુ માટે એફ ના છેદમાં એક્સ, કે જ્યાંથી તમને એના માટેનો એકમ પણ મળી જશે કે એકમ તૈયાર થઈ જશે ન્યૂટનના છેદમાં મીટર. તમે એના માટે પારિમાણિક સૂત્ર પણ બનાવી શકશો કે સર m1 L1 t-2 છેદમાં લંબાઈ એક વાર, સો આન્સર m1 L0 t-2. સર પારિમાણિક સૂત્ર કેવી રીતે ભણવાનું અમને નહીં આવડે પાછળ જાઓ, બધા વિડીયો મૂક્યા છે, હા ને, વ્યવસ્થિત શીખો બેટા. ચલિએ, તો આ થઈ ગઈ તમારા સ્પ્રિંગના બળ અચળાંક વિશેની માહિતી. અને સર આપે છે એક વિશેષ નોંધ બેટા, સર આપે છે વિશેષ નોંધ, સમજો. તો આ વિશેષ નોંધ એ છે કે જે રીતે તમે આજે અહીં ભણ્યા છો સ્પ્રિંગનો બળ અચળાંક, એવી રીતે જ ઇન ફ્યુચર તમે એવું પણ ભણશો જ્યારે સ્પ્રિંગ વાળવામાં આવે. જ્યારે સ્પ્રિંગ બેટા સ્પ્રિંગને વાળવામાં આવે, તો જ્યારે સ્પ્રિંગને વાળવામાં આવે તમે આવું શીખશો બેટા પાછળ, રાઈટ. તો ત્યારે કેનો મિનિંગ એક અલગ નામ પણ એનું બોલાશે, એને કહેવાશે જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગનો બળ અચળાંક. પ્રવાર છે, આની ચર્ચા થશે ઇન ફ્યુચર, આની ચર્ચા થશે ઇન ફ્યુચર બેટા. ફ્યુચરમાં તમે આ સમજશો કે ભાઈ કે એટલે બળ અચળાંક આ રીતનું છે, બળ લગાવે ત્યારે. પણ આ જે અચળાંક છે, માને બેટા આ સ્પ્રિંગ એમ ટ્વિસ્ટ કરવામાં આવી, તો પણ સંકોચિત થાય, માને એમ ખોલે છે તો ખુલે, તો આ જે ટ્વિસ્ટ કરે બેટા ટ્વિસ્ટ, એના માટે બી એક અચળાંક આવશે ભવિષ્યમાં, નામ આપશું બળ અચળાંક યાર. ઓકે, તો અહીંથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમારા માટે કામની હતી એ છે કે સ્પ્રિંગની અંદર એક બળ ઉદ્ભવતું હોય જે પુનઃસ્થાપક બળ હોય છે. સ્પ્રિંગની અંદર એક બળ ઉદ્ભવે છે જે પુનઃસ્થાપક બળ છે, અને એ પુનઃસ્થાપક બળનો સમય આજ પછી ખબર હોવું જોઈએ, F ઇઝ ઇક્વલ ટુ -kx. ઓકે ના, ચલો ટુ નાઇસ બેટા. તો જો તમે અહીં સુધી સમજી ગયા છો તો અહીંથી આગળ વધીશું કે સર હવે અહીંયાથી આપણે એક અગત્યનો સવાલ કરવાના છે. સમજો આ સવાલ ઇમ્પોર્ટન્ટ છે, થઈ શકે 2 માર્કમાં 3 માર્કમાં તમે ગમે ત્યાં જોઈ શકો છો. ચલિએ, તો જે ક્વેશ્ચન છે એને સમજીએ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કેવો ક્વેશ્ચન છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા સમજાવો. સર સ્પ્રિંગમાં વળી કેવી એનર્જી સંગ્રહ પામે, અમને સમજ જ નથી પડતી. તો સમજ બેટા, સર તમને સમજાવે છે કે તમને સમજ શું નથી પડતી. તમને જે સમજ નથી પડતી એ સમજ અહીંયા છે બેટા. એ સમજ નથી પડતી એ સમજવાની વાત અહીંયા સમજવાની છે કે માન બેટા એક સ્પ્રિંગ છે, ઓહો સર આ એક સ્પ્રિંગ છે, હા બેટા માન બેટા આ એક સ્પ્રિંગ છે, ટુ નાઇસ. હવે આ સ્પ્રિંગ, આ જે સ્પ્રિંગ છે બેટા એના ઉપર સાવંત સર તમને અતિ પ્રેમથી બેસાડે છે, અને તમને બેસાડવા માટે બેટા ઉપર માની લેવું કે આ રીતનું એક જોરદાર પાટિયા જેવી જોગવાઈ કરેલી છે, ઓહો, અને તમને બેટા ઉપર હવે સાવંત સર બેસાડશે. તો સમજ બેટા, તમારે ઉપર બેસવાનું છે, તમારે ઉપર બેસવાનું છે. તો અહીં સર તમને બેસાડશે, માન બેટા તમે છે, માન બેટા કોણ છે? તમે છે. અને માન હવે સર તમને ફીલ કરાવે છે કે આ સ્પ્રિંગ માટે બેટા સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા શું છે. તો તમે જે ઇન્સાન છે, સર તમે બહાર જતા રહીએ, ચલ બેટા બધા જાઓ. તો તમે જે ઇન્સાન છે બેટા સમજો, ઇધર બેટા સમજ્યા. આ તમે જે બેટા આની પર બેસશે, તમારા વજનના લીધે બેટા આ સ્પ્રિંગ ચાલી નીચે, ઓહો ચલો આવી ગયા. હવે માન બીજો સાવંત સર ફોર્સ આપીને હજુ સ્પ્રિંગ નીચે કરી, અને જેવી સાવંત સર સ્પ્રિંગ છોડે ઢીસક્યાઉં, અને બેટા તમે અહીંયાથી યું પ્રક્ષિપ્ત કરીને સીધો પડે પાકિસ્તાન. પાકિસ્તાન જ મોકલે યાર, બીજો કઈ જગ્યા નહીં દેખાય યાર. ચાલ ઇટ્સ ઓકે, જસ્ટ ટાઈમ ઓફ જોક બેટા, જસ્ટ ટાઈપ ઓફ જોક. સમજ, આ જે સ્પ્રિંગ તમે બેટા અત્યારે જોતા છો, આ જે સ્પ્રિંગ અત્યારે તમે જોતા છો બેટા, તો આ જે સિસ્ટમ છે બેટા એના માટે સમજ કે આ સ્પ્રિંગ જ્યારે તમે કંઈક કાર્ય કરીને દબાવતા છો તો ઇટ મીન્સ એવું નથી કે એનું કાર્ય જતું રહ્યું. આનો મિનિંગ છે કે એની પાસે બેટા એનર્જી સ્ટોર થાય, તમે જેટલું કાર્ય કરે એટલી. અને જ્યારે તમે ફોર્સ છોડી દે તો આ પાછી ઉપર આવી જાય. તો આ જાતે ઉપર આવી ગયાનો મિનિંગ કઈ તો હશે ને, સાહેબ ચાલ ભાઈ ડાન્સ નહીં કરવાનો, ભાઈ ફિઝિક્સ શીખવાનું છે, ડાન્સ નથી કરવાનો. તો સમજ કે જ્યારે આવી સ્પ્રિંગ ઉપર તમે કંઈક બળ એપ્લાય કરો છો, આવી સ્પ્રિંગ ઉપર વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે કંઈક બળ એપ્લાય કરો છો, તો તમે જ્યારે બળ એપ્લાય કરો છો અને આ સ્પ્રિંગ છે માનો એ x જેટલું સ્થાનાંતર અનુભવે છે, તો ડેફિનેટલી તમે કહી શકો કે f જેટલું બળ અને x જેટલું જો સ્થાનાંતર હોય તો આ સ્પ્રિંગ સંકોચન પામે. અને સ્પ્રિંગ સંકોચન પામે એના લીધે જે કંઈક કાર્ય થયેલું છે F × D એ કશે જતું નથી રહ્યું બેટા, એ કાર્ય સ્પ્રિંગમાં સંગ્રહ પામ્યો છે. અને સંગ્રહ પામેલી એ જે કાર્ય છે ઉર્જાના ફોર્મમાં હશે, એ ઉર્જાને કહેવાય સ્પ્રિંગમાં સંગ્રહ પામેલી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા. અને સર ફીલ ક્યારે થાય તો કે જ્યારે આ સ્પ્રિંગ ઉપર દબાઈને તમને છોડે ને ત્યારે બેટા તમને ફીલ થાય કે ઉર્જા છે. તો સમજ્યા કે કોને સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાની? તો જ્યારે સ્પ્રિંગને દબાવવામાં આવે કે ખેંચવામાં આવે એ માટે એના ઉપર બળ લગાડાય, એ લગાડેલું બળ અને થયેલું સ્થાનાંતર ઇટ મીન્સ કહી શકાય કાર્ય થયું, અને એ કાર્ય આ સ્પ્રિંગમાં સંગ્રહ પામે, દેખાતું નહીં હોય,
ફીલ થાય બેટા? દેખાતું નહીં હોય, ફીલ થાય. આ મોબાઈલની બેટરી નથી કે બતાવે કે 30% બેટરી છે. તો સમજ, આ સ્પ્રિંગમાં એ કાર્ય સંગ્રહ પામે અને સંગ્રહ પામેલું કાર્ય એ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે અને એ ઉર્જાને કહેવાય સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા બેટા. ચાલો સમજ પડી? ચમકા દિમાગમાં ચમકા. તો હવે આપણે સમજવાનું છે આ ઉર્જા કેટલી હશે. તો સર હવે લખે છે કે આ ઉર્જા કેવી હશે. તો અહીંથી શરૂઆત કરીએ કે જે સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ પર થયેલ કાર્ય, સ્પ્રિંગ પર થયેલું કાર્ય એ સંગ્રહ પામે છે એ ઉર્જા સ્વરૂપે. લખી દે એ કોના સ્વરૂપે? ઉર્જા સ્વરૂપે. ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ચલિए, તો સ્પ્રિંગ પર થયેલું કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આ ઉર્જાને આપણે શું કહેશું? આ ઉર્જાને જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ માટે સ્થિતિસ્થાપકીય, રાઈટ, સ્પ્રિંગ માટે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહે છે. હવે આપણે શરૂઆત કરીએ કે આ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાની વેલ્યુ કેલ્ક્યુલેટ કેવી રીતે કરવી. તો સમજો કે જે થયેલું કાર્ય W હોય એ અહીં લખી શકાય ઇન્ટિગ્રેશન F ઇન્ટુ dx. સર એવું કેમ? બીકોઝ બેટા હર પલ તમે જેટલું અંદર જાવ એટલું કાર્ય માટે બળ અલગ અલગ થતું હશે. કારણ કે સ્પ્રિંગ એકવાર ખેંચે તો બળ ઓછું, હજુ ખેંચે તો બળ એની કરતાં વધે, હજુ ખેંચે એની કરતાં વધે. જેટલું ખેંચે બેટા એટલા બળની વેલ્યુ વધતી જાય અલગ અલગ અંતરો માટે. સો આપણે અહીંયા ચલ બળ લીધેલું છે. સો અહીંથી માટે લખશું કે માટે W ઇઝ ઇક્વલ ટુ આ બળ બેટા પુનઃસ્થાપક બળ પ્રમાણે એ આઉટસાઇડ જાય. સ્પ્રિંગ દબાય તો પુનઃસ્થાપક બળ બહાર લઈ જાય, સ્પ્રિંગ ખેંચાય તો પુનઃસ્થાપક બળ અંદર આવે. તો જે કન્વર્ટ થવાનું છે પુનઃસ્થાપક બળ દ્વારા છે. અને પુનઃસ્થાપક બળનું સમીકરણ પાછળમાં તમને સર બતાવ્યું કે માઇનસ kx છે. ઓહો સર, ટુ નાઇસ. ચલિए, તેથી W ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ કે આઉટસાઇડ આવી જાય, સંકલનમાં x ઇન્ટુ dx થાય. સો ફાઇનલી ઇઝ ઇક્વલ ટુ સાવન સર કેન સે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે x ની ઘાત બેટા 1 છે, ઘાતમાં 1 નો વધારો જે ઉપર હોય એ નીચે. આ થયું કાર્ય. લખે છે સર કે જે થયેલું કાર્ય છે એ સંગ્રહ પામે ઉર્જા સ્વરૂપે અને આ ઉર્જાને જ કહેવાય સ્પ્રિંગના સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. સર માત્ર મૂલ્યનો સંબંધ બતાવે છે કે U ઇઝ ઇક્વલ ટુ માન ખાલી મૂલ્ય એટલે કે માનાંક મૂકી દઈએ તો આ સ્થિતિ ઉર્જાનો આન્સર હશે 1/2 kx². આ સ્થિતિ ઉર્જાનો જે આન્સર હશે એ થશે U ઇઝ ઇક્વલ ટુ 1/2 kx². બેટા તો આ થઈ ગઈ સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કે જે U બરાબર 1/2 kx² છે. ધ્યાન રાખજો અહીંયા k જે છે એક અચળાંક છે અને k એટલે શું છે? સ્પ્રિંગનો બળ અચળાંક છે. સ્પ્રિંગનો બળ અચળાંક છે યાર. હા કે ના? ચલિए, તો સિમ્પલ થિયરી છે સર. આશા રાખીએ કે સમજ પડે અને સાથે સાથે હવે તમને આ સંકલનની પણ બેટા સમજૂતી સમજ પડવાની શરૂઆત થઈ ગઈ હશે. હા કે ના? ચલિए આગળ વધીએ. સર આના પછી શું સમજવાના? તો સમજ, આના પછી એક અહીંયા જોરદાર કેસ છે એ સમજવાના છે અને કેસની સાથે સાથે એક સવાલ પણ મજેદાર છે. સવાલ શું છે? સવાલ એ છે વિદ્યાર્થી, ચલો ચેક કરીએ. સવાલ એવો છે કે સ્થિતિસ્થાપક સ્પ્રિંગના છેડે, ઓકે, એક સ્પ્રિંગ છે સ્થિતિસ્થાપક છે, એના એક છેડે બાંધેલો બ્લોક છે. ઓહો, તો ભાઈ આના છેડે એક બ્લોક આ રીતે આપણે બાંધી રાખેલો છે યાર. અત્યારે આનું સ્થાનાંતર પણ નથી થયેલું અને એનામાં કોઈ બળ બી નથી ઉદ્ભવતું કારણ કે આ એની સ્થાયી કન્ડિશનમાં છે. તો માની લઉં કે તમે એ બ્લોકને ખેંચો છો. ઇટ મીન્સ કે માનો બેટા આ બ્લોકને તમે આ બાજુ ખેંચી ગયા, એને કંઈક સ્થાનાંતર કર્યું x જેટલું. તો જો તમે બ્લોકને ખેંચી જાય છે બેટા, સમજ અહીંયાથી આ બ્લોકને એમ ખેંચી જાય છે, તો બ્લોક ખેંચી જાય તો તમને ખબર પડે કે એક અંદરની તરફ બળ ઉદ્ભવે. એટલે લખ્યું છે બેટા આ થયું બળ કે જે પુનઃસ્થાપક બળ છે. એને સ્પ્રિંગ ફોર્સ બી કહેવાય, એટલે S તરીકે દર્શાવે, સ્પ્રિંગ ફોર્સ છે. એવું જ માન બેટા તમે એને ખેંચો નહીં કાં એને દબાવો, તો દબાવો ઇટ મીન્સ માન કે આ જે બ્લોક છે બેટા એને તમે અંદર લાવે તો અંદર લાવે તો બી કંઈક સ્થાનાંતર થયું. હા સર, અને એ સ્થાનાંતર થયું તો ઇટ્સ ઓકે, એના માટે બી પુનઃસ્થાપક બળ ઉદ્ભવે. તો કે હા, તો કે ભાઈ આના માટે તમારે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત પડાય એવું બતાવવાનું છે. ઓહો, ચલિए, તો સર હવે આ બધી બાબતોને પ્રૂવ કેવી રીતે કરશો? યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ બતાવશો કેવી રીતે? તો સમજ યાર, સર 3 પ્રકારની કન્ડિશન વેચી લે છે. સૌથી પહેલું આ જે છે એ મધ્યમાન સ્થાન છે. આ જે છે એ મધ્યમાન સ્થાન, આ જે પોઝિશન છે સર એને કહે છે અંત્ય બિંદુ. સર કહે છે અંત્ય બિંદુ યાર. અને આ પોઝિશન પણ એ જ છે, અને પણ એવું કહેવાય કે આ કયા બિંદુ? અંત્ય બિંદુ છે. તો 3 પોઝિશન તૈયાર થઈ ગઈ. સમજ બેટા 3 પોઝિશન કઈ છે? સર અહીંયા લખે છે સ્થાન કયું છે. તો જે સ્થાન છે એ સમજ કે પહેલું સ્થાન x ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે
આ 0 હોય ત્યારે એના માટે એની જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા k કેટલી હશે? ઓકે, એવી રીતે બેટા એના માટે જેની સ્થિતિ ઉર્જા છે સ્થિતિ ઉર્જા u કેટલી હશે? ઓકે, અને છેલ્લું એની યાંત્રિક ઉર્જા એટલે કે k પ્લસ u કેટલા હશે એ આપણે સમજવાના છે. જો દરેકે દરેક જગ્યા પર આન્સર સેમ છે, જો દરેકે દરેક જગ્યા પર આન્સર સેમ છે, ઇટ મીન્સ કે આ સેમ છે તો સંરક્ષણ થાય છે એટલે કે અચળ રહે છે. તો સમજો સર કેવી રીતે તમને આઈડિયા આપે છે કે બેટા જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 0 છે, તો જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે આ પોઝિશન છે, ચેક કરો બેટા આ પોઝિશન કઈ રીતે હશે? અહીંયા નહીં સમજવાની, આ ગતિ થાય છે ત્યારે સમજો બેટા. તો સર સૌથી પહેલા અહીંયા ખેંચીને લાવે, તો આ જે જગ્યા છે આ જગ્યા ઉપર બેટા ચેક કરો, તમે ખેંચી રાખેલો છે પણ અંતિમ બિંદુ એટલે કે અટકી ગયેલો છે. તો જો અટકી ગયેલો છે બેટા તો અંતિમ બિંદુ પર સમજ પડે કે એનો વેગ 0 હશે. તો અંતિમ બિંદુ પર વેગ 0 હશે તો જે ગતિ ઉર્જા હશે એ ગતિ ઉર્જા અહીંયા 0 હશે. ઓકે સર, ટુ નાઇસ. હા સર, પણ ગતિ ઉર્જા 0 હશે ત્યાં મેક્સિમમ ખેંચાયેલો છે. ગતિ ઉર્જા 0 છે ત્યાં મેક્સિમમ ખેંચાયેલો છે. તો જે સ્થિતિ ઉર્જા હશે ને એ 1/2 સ્થિતિ ઉર્જાનું સમીકરણ અત્યારે જ ભણી ગયા કે x² અને સ્થાનાંતર મેક્સિમમ હશે. ઓકે સર, સમજી ગયા? એવી રીતે સમજ બેટા કે જ્યારે x ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવમાં છે x મેક્સિમમ એટલે કે આ તરફ તમે જ્યારે છો. ઓકે બેટા, સરે બેટા તમને ઊંધું લખાઈ દીધું. તમને સરે બેટા જે કીધું આ તો અંતિમ બિંદુ માટે કહી દીધું. તો સર એક કામ કરે છે, અહીંયા લખી દે છે xm પ્લસ બેટા. સર લખી દે છે આ થયો xm પ્લસ માટે બેટા. અને હવે સર આવે છે બેટા કઈ જગ્યાએ? x બરાબર 0 પાસે. તો જ્યારે તમે x ઇઝ ઇક્વલ ટુ 0 પાસે પહોંચો છો એટલે સમજ્યા કે આ સ્થિતિ ઉર્જા જે હતી એ અહીંયા ગતિ કરીને આ બાજુ આવી ગઈ. તો અહીંયા આવે ત્યારે ગતિ ઉર્જા બની ગઈ પણ x 0 થઈ ગયો. x 0 તો સ્થિતિ ઉર્જા 0, x 0 તો સ્થિતિ ઉર્જા 0 બેટા. તો ગતિ ઉર્જાનું સમીકરણ તો 1/2 m v પણ મેક્સિમમ થઈ ગયેલો હશે, તો આ મેક્સ હશે, પણ ત્યારે સ્થિતિ ઉર્જા 0 હશે. અને જ્યારે રિવર્સ અંદર આવે એટલે કે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ xm લઈ લો તો ફરી પાછું બેટા તો અટકી જાય તો ગતિ ઉર્જા 0 અને સ્થિતિ ઉર્જા થઈ જશે 1/2 k x મેક્સિમમ નો સ્ક્વેર. વર્ગ છે તો પ્લસ માઇનસમાં કોઈ ડિફરન્સ નથી બેટા. હા કે? તો સિમ્પલ સમજ યાર કે આ દરમિયાન સરવાળો તમારો આન્સર કેટલો આવશે? તો કે ભાઈ 1/2 kx². અહીંયા આન્સર શું આવશે? તો કે ભાઈ 1/2 mv મેક્સિમમ સ્ક્વેર. અને અહીંયા આન્સર શું આવશે? તો કે 1/2 kxm નો સ્ક્વેર. તો સર આ તો અલગ અલગ આન્સર આવ્યા બેટા. અલગ અલગ નથી, થોડું દિમાગ દોડાવો. જેટલી સ્થિતિ ઉર્જા હતી એ બધી કન્વર્ટ થઈ ગઈ ગતિ ઉર્જામાં, અને જે ગતિ ઉર્જા હતી એ જ બધી કન્વર્ટ થઈ ગઈ સ્થિતિ ઉર્જામાં. સો એકચ્યુઅલમાં એવરી મોમેન્ટ ઉપર આ સરવાળો સેમ રહે છે. એટલે આ સાબિતી છે બેટા કે ભાઈ હર જગ્યાએ યાંત્રિક ઉર્જાનું શું થાય છે? સંરક્ષણ થાય છે. તો આ થયો બેટા એક નાનો કેસ સમજવા માટે કે જેથી તમને આઈડિયા આવે કે સ્પ્રિંગના કેસની અંદર કોઈ પણ પોઝિશન પર બેટા યાંત્રિક ઉર્જા છે એ યાંત્રિક ઉર્જા સંરક્ષણ બેટા સંરક્ષણનો સિદ્ધાંત પડાય છે. હોપ યુ ગેટ ઇટ પ્રોપરલી બેટા. હા કે ના? ચલો તો નેક્સ્ટ અહીંથી આગળ વધશું. હવે આપણે અહીંથી શું સમજવાના છે? તો સમજ બેટા એ લોકો એવું કીધું છે કે સ્પ્રિંગના છેડે બાંધેલા બ્લોકની ગતિ માટે જુદા જુદા સ્થાન માટે યાંત્રિક ઉર્જા અને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સ્થાનાંતર એક જ આલેખમાં બેટા દોરીને પૂરા કરશો. ચલીએ માની લો કે આપણે એક પ્લેટફોર્મ લઈ લઈએ. આ એક પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ ઉપર આપણે એક પદાર્થ પણ મૂકી દઈએ. તો માનો બેટા એક આધાર છે. આ દ્રઢ આધાર સાથે આપણે એક પદાર્થને સ્પ્રિંગ સાથે બાંધેલો છે. તો માનો આ સ્પ્રિંગ સાથે આપણે એક બ્લોક છે એને મૂકેલો છે. ઓકે, તો જે બ્લોક મૂક્યો છે બેટા આ એના માટે થયું એનો x ઇઝ ઇક્વલ ટુ 0. તો એ જ પોઝિશન આપણે અહીંયા પણ લેશું. માનો અહીંયા આપણે આલેખ ડ્રો કરવાના છે. માનો અહીંયા આપણે આલેખ ડ્રો કરવાના છે કે જેમાં આ તરફ કોણ છે? તો કે આ તરફ x એટલે અંતર છે. તો અહીંયા તમારું x ઇઝ ઇક્વલ ટુ 0 છે. એ જ સર કમ્પ્લીટલી એ નીચે બતાવે છે કે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 0 છે. અને આ ઉપર આપણે દોરશું બેટા એની ઉર્જા કેટલી હશે. તો હવે સર આઈડિયા આપે છે, તમે આરામથી સમજી લેશો. સૌથી પહેલો સર આલેખ બનાવે છે કોના માટે? તો માન બેટા સર આલેખ બનાવે છે ગતિ ઉર્જા માટે. તો જ્યારે આ જે પદાર્થ છે બેટા એને ખેંચીને આ પોઝિશન ઉપર લાવેલા હશે, તો આ પોઝિશન ઉપર આ જે પદાર્થ છે બેટા એ એકચ્યુઅલમાં સ્થિર હશે, પછી છૂટીને અંદર ગતિ કરશે. તો આ પદાર્થ એકચ્યુઅલમાં અહીંયા જ્યારે હશે ત્યારે સ્થિર હશે. તો બોલો એની ગતિ ઉર્જા કેટલી હશે? 0. અંદર જાય તો ગતિ ઉર્જા વધે સર. આ જગ્યાએ ગતિ ઉર્જા મેક્સિમમ, અને પછી હજુ સ્પ્રિંગને દબાવે એટલે ગતિ ઉર્જા ધીમે ધીમે ઘટીને 0 પાછું એમ આવ્યા કરે. તો આ રીતનો કેસ બેટા ચાલે. તો અહીંયા સ્થિર તો ગતિ ઉર્જા 0. તો જ્યારે આ પોઝિશન હશે, આ પોઝિશન એટલે કે x પ્લસ વાળી પોઝિશન, અને એવી એક અંદરની પોઝિશન હશે કે જે x માઇનસ વાળી પોઝિશન હશે બેટા. તો સમજ આ પોઝિશન ઉપર ગતિ ઉર્જા 0 હશે, આ પોઝિશન ઉપર ગતિ ઉર્જા મેક્સિમમ હશે, અને આ પોઝિશન પર પાછી ગતિ ઉર્જા 0 હશે. તો આ લોકોને જોઈન્ટ કરતા આપણને આવી રીતનો એક કર્વ મળી શકે બેટા
કે આ થયો ગતિ ઉર્જાનો આલેખ કે જે આ જગ્યાએ મેક્સિમમ છે, આ જગ્યા બેટા 0 છે, ને આ જગ્યાએ ફરી પાછી બેટા ઘટીને 0 થઈ જાય છે. હવે એનો વિપરીત આલેખ દોરી આપણે તૈયાર કરશું. આલેખ કોના માટે? તો કે સ્થિતિ ઉર્જા માટે. ચેક કરો બેટા, આ બ્લોક જ્યારે સૌથી બહાર હશે તો x મેક્સિમમ છે, તો u ઇઝ ઇક્વલ ટુ 1/2 kx મેક્સિમમ સ્ક્વેર. તો અહીંયા સ્થિતિ ઉર્જા મેક્સિમમ હશે. તો આ પોઈન્ટ ઉપર જે સ્થિતિ ઉર્જા છે એ મેક્સિમમ હશે. અહીંયા આવી જાય ત્યારે x 0, તેથી સ્થિતિ ઉર્જા 0. અને આ પોઝિશન ઉપર પાછો x મેક્સિમમ, તો સ્થિતિ ઉર્જા પણ મેક્સિમમ બેટા. તો કે હા સર. તો હવે આ થયો સ્થિતિ ઉર્જાનો આલેખ. આ થયો બેટા કોનો આલેખ? સ્થિતિ ઉર્જાનો આલેખ. અને ત્યાર પછી કોઈ પણ ક્ષણે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કેવો રહે? અચળ રહે. તેથી ચેક કર બેટા, કોઈ પણ પોઈન્ટને જોઈન્ટ કરશો એનો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહેશે. તો આ થયો સૌથી પહેલો આલેખ તમારા માટે. સરે તમને સમજાવ્યો કે કોના માટે? તો કે ભાઈ આ જે આલેખ થયો એ થયો બેટા ગતિ ઉર્જા માટે. તો આ ગતિ ઉર્જાનો આલેખ છે, આ જે છે એ સ્થિતિ ઉર્જાનો આલેખ છે. અને એ બેનો સરવાળો કરવાથી આ જે લાઈન મળી છે બેટા, આ લાઈન એ તમારા માટે તૈયાર કરે છે શું? તો કે આ યાંત્રિક ઉર્જા છે. શું તૈયાર કરે છે? તો કે ભાઈ યાંત્રિક ઉર્જા છે. સર આશા રાખે છે કે આ બધી બાબતો તમે વ્યવસ્થિત બેટા આ રીતે સમજી રહ્યા હશો. હોપ યુ ગેટ ઇટ પ્રોપરલી. હા કે ના? ચલે, તો આ આલેખને પણ એકવાર વ્યવસ્થિત ડ્રો કરીને મૂકી દો બેટા. આગળ વધતા ગયા. સર હવે કયા પ્રકારની ચર્ચા છે? થોડી એમસીક્યુની ચર્ચાઓ પાછી એકવાર જોઈ લઈએ. ચલીએ સમજતા જાઓ અહીંયા શું કીધું છે. તો વિદ્યાર્થી મિત્ર અહીંયા આપણને એન્ટર કરાવ્યું છે કે એક સ્પ્રિંગ ઉપર બેટા, એક સ્પ્રિંગ પર 3.92 ન્યૂટન જેટલું બળ લગાડતા, ચલિए આપણને વેલ્યુ ઓફ એફ આપેલી છે, આટલું બળ લગાડતા તેની સામાન્ય સ્થિતિમાંથી 1 સેન્ટીમીટર જેટલું સંકોચન કરે, તેનું સ્થાનાંતર આપ્યું, 1 સેન્ટીમીટર સ્થાનાંતર થયું. તો હવે બેટા એવું કીધું છે કે તો સ્પ્રિંગનું સંકોચન 10 સેન્ટીમીટર જેટલું થાય ત્યારે તેની સ્થિતિ ઉર્જા ગણો. ચલિए બહુ ઇઝીલી સમજો. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા એટલે u છે, એનો મીનિંગ 1/2 k x નો વર્ગ છે. કયા સ્થાનાંતર માટે ઉર્જા જોઈએ? 10 સેન્ટીમીટર માટે. તો અહીંયા સ્થાનાંતર x 10 સેન્ટીમીટર માટે ઉર્જા ગણવાની છે. આનો મીનિંગ 0.1 મીટર લખી શકાય. તો સર 1/2 x ની વેલ્યુ તો ખબર છે પણ k ની વેલ્યુ ખબર નથી. ડાઉટ k પર આવીને ઊભો રહે છે. તો k ના ડાઉટને સોલ્વ કરીએ બેટા. ચેક કર કેટલું બળ લાગેલું. તો કે સર જ્યારે બળ લાગેલું F બરાબર 3.92 ન્યૂટન, ત્યારે અમને એવું કીધેલું કે જે સ્થાનાંતર x છે 1 સેન્ટીમીટર છે. સો સર અમે એવું કહી શકીએ કે x 1 સેન્ટીમીટર 0.01 મીટર થઈ જાય. સો નાઉ ફાઇનલી સાવંત સર કેન સે F is equal to kx. So F is equal to kx, so k is equal to F by k. So k is equal to F by x, so F is equal to 3.92. And what is it? Is 0.01. So finally સાવંત સર can say it is answer બેટા 392 ન્યૂટન પર મીટર. ચલિए હસવાનું બંધ કરો બેટા, હસવાનું બંધ કરો. કેમ હસવું આવે છે? એમ કેમ હસવું આવે છે યાર? સાવંત સર થી નહીં બોલે આવી રીતે? ચલ અહીં બસ ચલ સમજી ગયા. તો આ આવી ગયા બેટા k 392. તો સર અહીંયા મૂકે છે k ની વેલ્યુ. તો કે જે k છે એની વેલ્યુ થઈ જશે 392. x નો વર્ગ તો બેટા 0.1 છે, એનો વર્ગ 0.01. 392 નું બેટા અડધું કરશો તો 196 થશે. 392 નું અડધું કરશો તો 196 થશે ગુણ્યા 0.01. સો ફાઇનલી 1.96 ઉર્જા છે જૂલ હોય, તેથી 1.96. ઓકે, વિકલ્પ નંબર 1 બેટા આ તમારા માટે સાચો જવાબ છે. સમજાઈ જશે? હા કે ના બેટા? ચલિए ટુ ગુડ યાર. તો જો અહીં સુધી સમજી ગયા છો તો આગળ વધીએ. નેક્સ્ટ એક એમસીક્યુ બીજો કીધો છે, સમજો એમસીક્યુ શું કહે છે. જો સ્પ્રિંગને ખેંચીને તેની લંબાઈ x જેટલી વધારવામાં આવે તો સ્પ્રિંગમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હશે? સેમ ક્વેશ્ચન. સ્પ્રિંગમાં સંગ્રહ પામતી ઉર્જા u is equal to 1/2 kx². જો t તણાવ બળ અને k સ્પ્રિંગનો અચળાંક. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા ઓપ્શનને ચેક કરો. ઓપ્શન ચેક કરો તેમાં એવું ખબર પડે છે કે સર t અને x છે, t અને kb છે, k અને tb છે, t અને kb છે. તો પહેલું k અને x હોય એવું તો અહીંયા કોઈ આ રીતનું સીધું ઇક્વેશન છે નથી. તો બે પ્રકારની સંભાવનાઓ દ્વારા આપણે અહીંયા કામ કરીએ બેટા. એટલે તમને બંને રીતે આઈડિયા આવે કે તમે જે વિચારો એ ખોટું નથી પણ અલગ રીતે બી વિચારવું પડે. તો એકવાર સાવંત સર આઈડિયા આપે છે કે માનો k ની વેલ્યુ મૂકી દે. સર k ની વેલ્યુ કેવી રીતે? તો f is equal to kx. માત્ર મૂલ્ય માટે સર અત્યારે માઇનસ નથી લખતા. અહીંયા તણાવ બળ t છે, સો સર લખી શકે બેટા tx. તો સાવંત સર t બરાબર લખી શકે, સોરી બેટા સોરી. તો અહીંયા જે અચળાંક તો k છે પણ જે બળ છે તણાવ બળ t છે. તો સાવંત સર ઈચ્છે તો t બરાબર kx લખી શકે, કે જ્યાંથી સર ઈચ્છે તો k બરાબર t by x લખી શકે, અને એ જ રીતે સર ઈચ્છે તો x બરાબર t by k લખી શકે. અલ્ટરનેટ કર્યું જસ્ટ. તો અહીંથી આપણે બંને કેસને સોલ્વ કરીએ કે 1/2 માનો k ની વેલ્યુ મૂકીએ t by x. તો અહીંયા t by x મૂકવાથી આ બાજુ x નો વર્ગ છે
તો આન્સર થઈ જાય 1/2 tx. એકવાર ઉડી જાય તો tx. શું 1/2 tx જેવું કંઈક અવેલેબલ છે? તો કે ના સર, કઈ અવેલેબલ નથી. તો હવે બીજો કેસ એપ્લાય કરીએ. ચલીએ તો બીજા કેસને સમજીએ. તો બીજા કેસમાં હવે આપણે 1/2 લખીએ. હવે અહીંયા આપણે k ને k રવા દઈએ, x ની કિંમત મૂકીએ. x ની કિંમત t/k છે, તો x ની કિંમત t/k છે પણ આખાનો વર્ગ છે. સો ફાઇનલી ઇઝ ઇક્વલ ટુ 1/2 k t નો વર્ગ છેદમાં k નો વર્ગ. એક કે ઉડી ગયા તો t²/2k આવી ગયા. શું t²/2k તમને કશે દેખાય છે? તો કે હા સર t²/2k. ઓકે, વિકલ્પ નંબર 2 બેટા t²/2k સાચો જવાબ છે. સમજ પડશે? બોલીએ હા કે ના યાર. ચલિए તો સર આશા રાખે છે કે તમને આ બાબત સમજ પડી હશે. ચલિए નેક્સ્ટ બીજું શું કહે છે? તો ભાઈ હવે બાબત પતી ગઈ. બીજી વસ્તુની બહુ બધી અલગ અલગ વસ્તુને MCQ માં પણ ચેક કરી લીધી. હવે આપણે સમજવાના પાવર શું છે. ચલિए powerful people comes from the powerful places. No, powerful people make the place powerful, sir. અમને KGF નો ડાયલોગ કમ્પ્લીટલી યાદ છે. चल बेटा ओ KGF ए हेलो KGF चल इधर बेटा. KGF ना दमदार इंसान यार, है ना सर? कौन था कि तमे? चल KGF बेटा. People comes from the powerful places. No, powerful people make the place powerful. એ જ વસ્તુ છે બેટા. હવેની જે દુનિયા છે ને, આ દુનિયાની અંદર બેટા જે ઇન્સાન યાર ખરેખર પાવરફુલ છે, જેની પાસે ખરેખર કોઈ ટેલેન્ટ છે, તો થોડો શરૂઆતમાં સંઘર્ષ હશે, પણ આજનો બેટા સોશિયલ મીડિયાનો આ સૌથી મોટો એડવાન્ટેજ છે કે યાર એ કોઈ આવા ટેલેન્ટેડ વ્યક્તિને આરામથી બહાર લઈ આવશે, રાઈટ છે. અને એના માટે પબ્લિક એને આરામથી સપોર્ટ કરી શકે છે, જે વસ્તુ બહુ સારી છે. તો આ એક વસ્તુ બેટા એડવાન્ટેજ છે જે પહેલાના સમયમાં નહીં હતો. કારણ કે પહેલાના સમયમાં ઘણા બધા ટેલેન્ટ એવા હતા જે બહાર આવવા પહેલા જ બેટા પોતે નાશ પામે છે. પણ હવે કોઈ ટેલેન્ટને બહાર આવવું બેટા એ બહુ ઇઝી વાત થઈ ગઈ છે. સરળ બાબત છે. સંઘર્ષ જોઈશે, ના નથી, સંઘર્ષ જોઈશે, પણ સમય સાથે બેટા એ વસ્તુ પોસિબલ છે. અલગ સર ઓળખો છો? સમજી ગયા સર શું કહેવા માંગે? બેટા સંઘર્ષ છે પણ સફળતા છે. ચલીએ આગળ વધીએ. તો યાર પાવરને હવે સમજવાની શરૂઆત કરવાના. સર પાવર કોને કહેવાનો? ચલો પાવર કોને કહેવાનો? KGF. હા KGF. એ KGF ચલ આ બાજુ. KGF પાવર KGF ચલ આ બાજુ. ચલીએ નજર સ્ક્રીન पे. તો પાવર કોને કહેવાય? તો કે ભાઈ એને બુક્સ આ રીતે કહે છે, એકમ સમયમાં થયેલા કાર્યને, એકમ સમયમાં થયેલા કાર્યને પાવર કહે છે. ઓકે, અધરવાઇઝ એને આ રીતે પણ લખી શકાય કે કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. સો બે રીતે તમારી વ્યાખ્યા આપી શકો છો. અને તમને ડેફિનેટલી આ સમીકરણ ઇઝી છે એટલે સર બહુ ટાઈમ પાસ નથી કરાવતા. પાવર વિશે તમને કમ્પ્લીટલી આઈડિયા હશે કે સર સરેરાશ પાવર એટલે શું? તો માનો બેટા એકમ સમયમાં, એટલે કે સમય જે એકમ હોય છેદમાં આવે, એકમ સમયમાં થયેલા કાર્યને પાવર કહેવાય. સો એવરેજ P ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W બાય ડેલ્ટા ટી. એકમ સમયમાં થયેલા કાર્યને પાવર કહેવાય છે. ઓકે, ટુ નાઇસ છે. ચલો આગળ વધીએ. તો સર શું ખાલી આ એક જ સમીકરણ અમે લોકો અહીંથી જોઈ મૂકશું? બિલકુલ નહીં યાર, એવું બની જ નહીં શકે. તો આપણે આ સમીકરણમાં અત્યારે પ્રેક્ટિસ માટે એપ્લાય કરીએ છીએ. બંને બાજુ લિમિટ લખી દઈએ. તો માનો યાર સર લખે છે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. કોના માટે? એવરેજ P માટે. ઇઝ ઇક્વલ ટુ આ બાજુ પણ આવી જશે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. કોના માટે સર? ડેલ્ટા W ના છેદમાં ડેલ્ટા ટી માટે. હા કે ના? ચલીએ તો આ થઈ ગયો તમારા માટે P તાક્ષણિક પાવર. એવું પણ લખી શકાય કે dW બાય dt. શું લખી શકાય? dW બાય dt. અને તમે આ જ વસ્તુને એક સુવાચ્ય ગુજરાતી અક્ષરોમાં પણ લખી શકો છો કે માટે, સમજ પડી બેટા, કાર્યનો સમયની સાપેક્ષે. કોણ બેટા? કાર્યનો સમયની સાપેક્ષે. શું કરવાથી? તો સમયની સાપેક્ષે વિકલન કરવાથી શું મળે છે? તો કે સર વિકલન કરવાથી પાવર મળે છે. ટુ નાઇસ બેટા. ચલીએ તો ધીમે ધીમે તમારા માટે આ બધી વસ્તુ મગજમાં ફિટ થતી હશે, પણ મગજમાં યાર ફિટ કર્યા પછી રિવાઇઝ કરતા રહેજો, અધરવાઇઝ બેટા બધું ઉડી જશે. ચલીએ અહીં સુધી જો સમજી લીધું છે તો નેક્સ્ટ, કે ભાઈ આ કાં આવી ગયું. ચલો અહીં સુધી જો સમજી લીધું છે તો નેક્સ્ટ. હવે પાવર P ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે ને કે d બાય dt. સર અહીં W આવે. આ W નો જ મીનિંગ અમને પણ એવો ખબર છે કે સર આ d બાય dt, W ઇટ મીન્સ કે બળ અને જે સ્થાનાંતર છે એનો અદિશ ગુણાકાર. તો સર આપણે તો FD બોલતા હતા, પણ બેટા dd ભેગું નહીં થઈ જાય એટલે સરે x લખ્યું છે. તો હવે અહીંથી આગળ વધતા ગયા કે માટે એવું પણ લખી શકાય કે પાવર P ઇઝ ઇક્વલ ટુ આ F છે, રાઈટ,
અને આ જે dx/dt છે એને વિકલનની અંદર રાખતા લખી શકાય કે પાવર p વિચ ઇઝ ઇક્વલ ટુ f એટલે કે લગાડેલું બળ x/t અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે છે. અને એક નવું સમીકરણ તમારી સમક્ષ હાજર છે પાવર માટે બેટા. અને ધ્યાન રાખજો તમે જે આ પાવર શીખી રહ્યા છે એનું નામ કોઈ નહીં ભૂલે બેટા. આ જે પાવર છે એને બોલાય યાંત્રિક પાવર. આ જે પાવર છે આને બોલાશે યાંત્રિક પાવર. કારણ કે ભવિષ્યમાં તમે વિદ્યુત પાવર પણ ભણશો, લેન્સનો પાવર પણ ભણશો, જે બધી બેટા 12th ની બાબતો છે. બટ 11th માં જે પાવર આ ભણો છો એને કહેવાય યાંત્રિક પાવર. તો બે સમીકરણ તમારી સમક્ષ રજૂ કર્યા છે કે ભાઈ એવરેજ પી માટે ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી, અને એના પરથી જ બેટા બનાવીને આપણે લખી શકીએ એફ પી ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ વી બેટા. યસ સર, સમજી ગયા. શું પાવર રાશિ સદિશ છે કે અદિશ છે? તો બેટા ખબર પડી જાય કે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે ખબર પડે કે આ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે સર. અમારા માટે સમજવું સિમ્પલ કહાની છે. ઓકે ચલિए ટુ નાઇસ. તો જો તમે સમજી ગયા છો કે આ રાશિ અદિશ છે તો બાબત બહુ સારી છે યાર. આગળ વધીએ સર. હવે બીજું શું જોવાના? ચલિए બેટા આપણી પાસે કાં સવાલ ઓછા છે, હવે આપણે સમજવાનું બેટા પાવરના એકમ કયા કયા છે, કઈ રીતે એકમ બને છે યાર. તો જો શરૂઆત કરીએ કે ભાઈ પાવરના એકમ કયા કયા છે. સૌથી પહેલા સર એકવાર સમીકરણ લખી દે છે કે પાવર p ઇઝ ઇક્વલ ટુ w/t. અધરવાઇઝ સરને એવું પણ ખબર પડી ગયું છે કે પાવર p ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ v. તો આ બંનેમાંથી શક્ય સમીકરણો સર હવે લખવાની શરૂઆત કરશે. અને સોરી સમીકરણની એકમ લખવાની સર શરૂઆત કરશે. સૌથી પહેલા લખીએ SI એકમ. સો એકચ્યુઅલમાં w એટલે કે જૂલ કાર્ય ના છેદમાં સેકન્ડ. એનો જ મિનિંગ બળ એટલે ન્યૂટન ઇન્ટુ v એટલે મીટર પર સેકન્ડ. પણ બેટા જે જૂલ પર સેકન્ડ છે કાં તો ન્યૂટન ઇન્ટુ મીટર એટલે કે જૂલ પર સેકન્ડ છે, આ કોમ્બિનેશનને આપણે હવે w તરીકે દર્શાવશું. આ w નો મિનિંગ છે બેટા WATT. વાટ નહીં બોલાય બેટા, સંજય દત્ત નથી, તમે વોટ છે બેટા. અને આ વોટ જે છે ક્યાંથી આવ્યો છે તો કે ધ્યાન રાખજો બેટા આ વોટ આવ્યો છે વરાળ યંત્રના શોધક. વરાળ યંત્રના શોધક સર અમને નામ ખબર છે. આ વરાળ યંત્રના જે શોધક છે એ કોણ છે? જેમ્સ વોટ છે. અને આ જેમ્સ વોટ બેટા એમના નામ પરથી જ ઓકે પાવરનો પણ એકમ રાખેલો છે. સમજી ગયા? તો કે હા સર. ચલીએ તો આ તમારા માટે થઈ ગયો SI એકમ. CGS માં તમે અર્ગ ઉપર સેકન્ડ, ડાઇન સેન્ટીમીટર પર સેકન્ડ કઈ બી લખી શકો છો. ચલીએ તો પહેલો એકમ વોટ તમારી સમક્ષ હાજર છે બેટા. આના સિવાય સર તમને પારિમાણિક સૂત્ર પણ રેડી કરી આપે છે કે ભાઈ વોટ તમે લખી દીધું પણ એનું પારિમાણિક સૂત્ર શું હશે? તો જૂલનું બધાને ક્લિયર હશે. m1 L2 T-2 છેદમાં સમય એકવાર એટલે t એકવાર છે. તો આન્સર તૈયાર થયો m1 L2 T કેટલા? -3 બેટા. m1 L2 T કેટલા? -3 યાર. સમજી ગયા? ઓકે સર અમે સમજી ગયા. પણ આના સિવાય અગત્યની વસ્તુ સર અહીંયા આઈડિયા આપે છે બેટા. આનો એક ફેમસ એકમ છે. આનો એક કેવો એકમ છે? ફેમસ એકમ છે બેટા. તો સમજો ફેમસ FAMOUS. ફેમસ અને પ્રચલિત એક એકમ છે જે એકમનું નામ છે બેટા હોર્સ પાવર. ઓહો સર હોર્સ પાવર. હા બેટા હોર્સ પાવર. તો આ જે પાવર છે જનરલી મોટર માટે યુઝ થાય છે બેટા. જો તમારા ઘરે ખેતર હોય, ખેતરની અંદર બેટા પાણી છોડવું પડે, પાણી છોડવા માટે મોટર જોઈએ. મોટર તમારા ઘરે હોય તો પપ્પાને પૂછજો કે આ મોટર કેટલાની છે. પપ્પા કહેશે મોટર 1 ની છે, 2 ની છે, 3 ની છે, 3.5 ની છે, 4 ની છે, 6 ની છે, 6.5 ની છે, અડધા ની છે, 2 ની છે, અઢી છે. સર બસ સમજી ગયા. તો પપ્પા જે બોલે છે ને પપ્પાને પૂછજો પપ્પા તમે શું બોલ્યા? પપ્પા કહેશે ખબર નહીં. તો તમે પપ્પાને કહેજો આ એકમ છે પાવરનો હોર્સ પાવર. આ હોર્સ પાવર ઇટ મીન્સ બેટા HP તરીકે દર્શાવાય. અને ધ્યાન રાખજો કે એક હોર્સ પાવરનો જે મિનિંગ છે 746 વોટ છે. અને આ જે મિનિંગ છે બેટા અને એની સાથે આ જે એકમ છે ધ્યાન રાખજો એક બ્રિટિશ એકમ છે. કેવો એકમ છે? બ્રિટિશ એકમ છે બેટા. બ્રિટિશ સ્ટેટસ વ્યવસ્થિત લખો ને. ચલિए તો આ જે એકમ છે બેટા એ બ્રિટિશ એકમ છે. ઓકે ચલિए તો ધ્યાન રાખજો બેટા કે પાવર માટે જે ફેમસ એકમ છે એ હોર્સ પાવર છે. એને જ એક HP લખાય 746 બેટા વોટ, કિલો વોટ અવર વોટ. અને પછી બ્રિટિશ એકમ છે આપણા લોકોના ધ્યાનમાં હોવું જોઈએ. તો આટલી મેટર તમને પ્રોપર અહીં સમજ પડી ગઈ. તો આપણે અહીંથી આગળ વધીશું બેટા. એક અલગ પ્રકારની કહાની સરે તમને સમજાવવાની છે અને એ જે કહાની છે એને આપણે સમજીએ સર. પછી કરીએ. પહેલા આપણે આ કહાની સમજીએ. હવે સમજવાના ઘરનું લાઇટ બિલ બેટા. તો ઘરના વીજ બિલનો એકમ સર સમજાવે છે. સમજ બેટા કે જે ઘર છે બેટા હોમ સ્વીટ હોમ બેટા. તો સમજ કે જે ઘર છે બેટા આ જે ઘર છે આ હોમ ની અંદર બેટા તમારું લાઇટ બિલ આવે છે. આ હોમ ઘરે જે લાઇટ બિલ આવે છે બેટા એનો જે એકમ છે એનો એકમ છે kWh. સર વોટ ઇઝ kWh? તો સર એની જ માહિતી આપે છે
કે તમે જો કોઈ જગ્યાએ KWH જોઈ તો સૌથી પહેલા સમજો K ફોર કિલો અને W ફોર વોટ, એટલે કે 1 કિલોવોટ બેટા, કેટલા કિલોવોટ, અને H એ સમયનો એકમ છે અને H નો મીનિંગ છે બેટા અવર, H નો મીનિંગ છે અવર. સર એટલે એકચ્યુઅલમાં ભેગું થઈને શું બન્યું, તો સમજ બેટા ભેગું થઈને એવું બને છે કે ભાઈ કાર્ય, કાર્ય એટલે શું, તો લખી શકાય કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય. હા સર ઈઝી છે, કારણ કે પાવર નો મીનિંગ કાર્ય ભાગ્યા સમય છે. તો સમજ યાર, કોને કિલોવોટ અવર કહેવાનું છે, તો જ્યારે 1 કિલોવોટ ના દરથી, કેટલા બેટા 1 કિલો એટલે કે 1000 વોટ ના દરથી કેટલા સમય સુધી કાર્ય થાય બેટા, 1 અવર એટલે કે 1 કલાક સુધી કાર્ય થાય. અને 1 કલાકનો મીનિંગ તમને અને મને બંનેને ખબર છે કે આ 3600 સેકન્ડ હશે. તો 1 કલાક બેટા 1 કિલોવોટ ના દરથી 1 કલાક 3600 સેકન્ડ સુધી જ્યારે કાર્ય થાય છે, તો ત્યારે જે થયેલું કાર્ય છે કેટલું છે, તો કે સર 36, અને હાથે આવી રીતે 5 મિનિટ સર, અને આટલા વોટ ઇન્ટુ સેકન્ડ, તો કહી શકાય કે આ 3.6 ગુણ્યા 10 ની બેટા 1 2 3 4 5 અને 6 ઘાત વોટ ઇન્ટુ સેકન્ડ એટલે કે જૂલ છે. અને આ જે થયેલું કાર્ય છે ઇટ્સ કોલ 1 KWH, કિલો વોટ અવર બેટા. શું કહેવાય, કિલો વોટ અવર. તો સમજો આ તમારા ઘરે જે બેટા લાઇટ બિલ આવે એ આના ઉપર આવે, કારણ કે આ જે કિલો વોટ અવર છે એકચ્યુઅલમાં એને બોલવામાં આવે 1 યુનિટ. શું બોલવામાં આવશે, 1 યુનિટ બોલવામાં આવશે. અને આ યુનિટ ઉપર બેટા કેલ્ક્યુલેટ થાય છે કે તમારા ઘરે કેટલું લાઇટ બિલ આવે છે, કેલ્ક્યુલેટ થાય છે કે તમારા ઘરે કેટલું બેટા લાઇટ બિલ આવે છે. તો સમજો કે ભાઈ ઘરે જે લાઇટ બિલ આવે છે એના માટે એકમ KWH, તમે એને યુનિટ બોલતા છો. KWH માં KW નો મીનિંગ છે કિલોવોટ, H નો મીનિંગ છે અવર. કિલોવોટ એટલે પાવરની વાત છે બેટા, અવર એટલે સમયની વાત છે. તો કાર્યનો મીનિંગ થાય પાવર ગુણ્યા સમય. તો કેટલું કાર્ય, તો કે ભાઈ 1 કિલોવોટ એટલે કે 1000 વોટ થી 1 કલાક સુધી કંઈ થાય, 1 કલાક એટલે 3600 સેકન્ડ સુધી કંઈક થાય, તો વોટ ઇન્ટુ સેકન્ડ બીકમ જૂલ, એટલે કે આટલા જૂલ જે છે એને કહેવાય 1 કિલોવોટ બેટા અવર. બેટા વિચાર, આટલી જૂલ એનર્જી તમે વાપરે ને ત્યારે 1 યુનિટ બનેલું કહેવાય. અને 1 યુનિટનું હાર્ડલી બિલ બેટા તમને માત્ર 8 થી 10 રૂપિયામાં આવી જાય છે. તો ખરેખર વીજળી આપણને મળી રહી છે બેટા, એનો દુરુપયોગ નહીં કરવો યાર, હા ને ભાઈ, દુરુપયોગ નહીં કરો બેટા. ચલિए તો સર આશા રાખીએ કે તમે અહીં સુધી બેટા સમજી ગયા હશો. તો હવે અહીંયા આ ઓરિએન્ટેડ એકાદ બે MCQ છે, સમજવા પ્રયત્ન કરીએ. ચલિए શું MCQ અહીં આપણને કીધા છે સમજીએ. એક માણસ ઓટોમેટિક ગનમાંથી પ્રતિ મિનિટે, ચલિए પ્રતિ મિનિટ એટલે કે T બરાબર બેટા 1 મિનિટ કીધું, તો પ્રતિ મિનિટે 240 ગોળીઓ, નંબર્સ ઓફ બુલેટ્સ 240 ગોળી છોડ્યા. 360 કિલોમીટર પર આવરની ઝડપ, તો V બરાબર 360 કિલોમીટર પર આવર. યાદ કરો બેટા ભાગ્યા કેટલા કરવાના, 3.6. તો જવાબ આવી જશે બેટા V બરાબર 100 મીટર પર સેકન્ડ ની ઝડપથી છોડે છે. પ્રત્યેક ગોળીનું દળ માસ આપી દીધું 20 ગ્રામ છે. તો ગનનો પાવર કેટલો, સર પાવર P બરાબર અમે તેવું ભણ્યા છે કે કાર્યના છેદમાં સમય આવે. તો પણ બેટા સમજ્યા કે ગોળી છોડવા માટે તમે જે કાર્ય કરે છે એ એકચ્યુઅલમાં એક રીતે ઉર્જાનો જ ભાગ છે, તો ઉર્જાના છેદમાં સમય હશે. અને સર આ ગોળી છૂટી રહી છે ને, આ ગોળી છૂટી રહી છે તો ઇટ મીન્સ કે એની પાસે જે ઉર્જા હશે એ ગતિ ઉર્જા હશે. તો જે ઉર્જા છે એ પણ એની પાસે ગતિ ઉર્જા હશે બેટા. ના છેદમાં શું હશે, તો કે સર સમય હશે. તેથી સર લખી શકે કે માટે P ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર બાય ટાઈમ T બેટા. તો આ થયું 1 ના છેદમાં 2. ગોળીનું દળ 20 ગ્રામ છે, તો બેટા સમજો 20 ગુણ્યા 10 ની -3, તો આ થયા કિલોગ્રામ. સર V નો વર્ગ, V બેટા 100 છે, તો સર લખે છે 100 ગુણ્યા 100, કારણ કે V નો વર્ગ છે, છેદમાં 2 આવી ગયા. T સમય T 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ. કેટલા સેકન્ડ બેટા, 60 સેકન્ડ. તો કીધું છે કે ભાઈ કેટલા વોટ હશે, એટલે આપણે બધું SI માં કન્વર્ટ કર્યું છે. ચલો હવે અહીંથી બેટા આપણે ભાગમદોડી કરીશું અને આપણે કેન્સલ ઉપર નીચે જે થાય છે એ પણ કરીશું. ઓ સર અહીંયા કંઈક ભૂલ થઈ, તો કે ના બેટા ચલિए આ પણ બરાબર છે, આ પણ બરાબર છે. પ્રતિ મિનિટે બેટા મે બી મને એવું લાગે છે, મને એવું લાગે છે કે પ્રતિ સેકન્ડ એવું જોઈએ, મે બી કદાચ પ્રતિ સેકન્ડ એવું જોઈએ. ચલિए આન્સર આવી જોઈએ તો આપણને ખબર પડી જશે યાર. હા આન્સર આવી છે 1/2 આવી ગયો, એમ બેટા દળ આવી ગયો 20 ગ્રામ 10 ની -3. ઓકે V નો વર્ગ બેટા. ઓકે 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 શું બાકી રહી ગયો, નંબર્સ ઓફ ટર્ન બાકી રહી ગયા બેટા. કે ગતિ ઉર્જા n ગોળીની છે ને, તો ગુણ્યા n બી તો કરવાના, ગુણ્યા n બી તો કરવાના. તો કેટલી ગોળી, 240 ગોળી બેટા. ચલિए હવે અહીંથી આઈડિયા આવી જશે તમને કે ગણતરી કઈ રીતે છે. સર 6 ચોક 24, તો અહીંયા 4 આવ્યા. યસ આ 2 અને આ 2 કેન્સલ થઈ ગયા સર, તો અહીંયા 2 આવી ગયા. ઓકે તો સમજો કેટલો આન્સર આવે છે બેટા, ચલિए સમજવા ટ્રાય કરીએ. 20 અને 2 એટલે થઈ ગયા 40 ગુણ્યા 10 ની ઘાત, આ 1 2 3 4, આ 3 ને ઉડાડી નાખે તો એક જ બચે. યસ સર ઉડી ગઈ, તો બચી ગયા બેટા 400. સો પાવર હશે 400 વોટ. જે પાવર છે એ કેટલા વોટ થઈ જશે વિદ્યાર્થી મિત્ર,
400 वॉट થઈ જશે. ચलिए આગળ શું કહે છે સમજવા ટ્રાય કરીએ. હવે એ કહે ભાઈ इसको बोलो इग्नोर हो जाओ, इसको बोलो बेटा इग्नोर हो जाओ. चल आने इग्नोर करो भाई, आने इग्नोर करो भाई. चलिए આ શું છે વિકલ્પ નંબર 1 બેટા, વિકલ્પ નંબર 2, વિકલ્પ નંબર 3, વિકલ્પ નંબર 4. ચલિए અહીંયાનો જે કેસ છે ને વાંચવાની શરૂઆત કરીએ. એક એમ દળના સ્વયં સંચાલિત એન્જિન પર અચળ પાવર પી લગાડવામાં આવે છે તો તેની તત્કાલીન ઝડપ v કેટલી? તો અહીંયા એ લોકો યાર પાવર કીધું છે પી છે અને પૂછી લીધું કે એની તત્કાલીન ઝડપ v કેટલી. તો સમજ વન્સ અગેન બેટા પાવરનો મીનિંગ તો કાર્યના છેદમાં સમય છે, પણ અહીંયા બેટા કાર્ય એટલે ઉર્જાની વાત હશે કારણ કે તત્કાલિક ઝડપ એટલે કે ગતિમાં કન્વર્ટ થાય. તો સર કાર્યનો મીનિંગ ઉર્જા લે છે અને ઉર્જામાં પણ બેટા ગતિ ઉર્જા લે છે, છેદમાં સમય લખે છે. તો માટે લખી શકાય કે પાવર પી બરાબર ગતિ ઉર્જાનું સમીકરણ 1/2 mv² ભાગ્યા સર ટી છે. ચલિए ટી ઉપર ગયો બેટા તો આવી ગયો પીટી, આ થયું m ના છેદમાં 2v². ઓકે તો હજુ અગાડી 2 ઉપર ગયો તો 2pt, m નીચે આવી ગયો બેટા ઇઝ ઇક્વલ ટુ v². સો ફાઇનલી સાવન સર કેન સે v² માટે વર્ગ સામે ગયો વર્ગમૂળ બની ગયો 2pt ડિવાઇડેડ બાય શું થઈ જશે m. તો આને બેટા તમે 2pt ડિવાઇડેડ બાય m છે 2pt ડિવાઇડેડ બાય m આખાનો વર્ગમૂળ. વિકલ્પ નંબર 4 બેટા એ સાચો જવાબ છે. હા કે ના? હા કે ના? સર તમે ઓવર સ્પીડ એમસીક્યુ કરાવો છો બેટા તો જ એમસીક્યુ બી વધારે ને વધારે સોલ્વ કરી શકાશે. ઓકે ચલિए આગળ વધીએ. શું કહે છે આના પછી? સર અમને એવું કીધું એક આઈસ્ક્રીમના કપ પર 700 કિલો કેલરીનું માર્કેટિંગ લેબલ છે. ચલિए તો ભાઈ એક આઈસ્ક્રીમ ખાવાથી મળતી ઉર્જા, એક આઈસ્ક્રીમ ખાવાથી મળતી ઉર્જા છે 700 કિલો કેલરી. સર આને આપણે કન્વર્ટ કરીએ તો બેટા 700 કિલોનો મીનિંગ 1000 અને કેલરી એક કેલરી માટે બેટા સર અહીંયા તમને જણાવે છે ને કે એક કેલરીનો મીનિંગ થાય 4.2 જૂલ. એક કેલરીનો મીનિંગ થાય 4.2 જૂલ બેટા. તો કેલરીને સર કન્વર્ટ કરે છે 4.2, જવાબ આવી જાય જૂલની અંદર. તો સમજો 1 2 3 4 5 7 ગુણ્યા 4.2 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ ગઈ 5. ઓકે સર સમજ પડી ગઈ. આ આન્સર આવ્યો જૂલમાં. આઈસ્ક્રીમનો કપ ખાવાથી આટલા પ્રકારની જૂલ એનર્જી મળે છે. જો આઈસ્ક્રીમનું સંપૂર્ણ પાચન થાય તો કેટલા કિલોવોટ ઉર્જા પૂરી પડે? હવે બેટા તમારે આને કિલોવોટ અવરમાં લઈ જવાનો છે. તો આ તો તમારી પાસે ઉર્જા છે. હવે આપણે એને કિલોવોટ અવર પર ચર્ચા કરીએ. સમજ બેટા કે ભાઈ આપણને એવું ખબર છે કે જો 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત આટલા જૂલ ઉર્જા હોય તો એવું કહી શકાય કે 1 કિલોવોટ અવર છે. સર કેવી રીતે? અરે સર તમને સમજાઈ ગયા બેટા, ચેક કર. સર તમને કમ્પ્લીટલી સમજાવી ગયા કે 1 કિલોવોટ અવરનો મીનિંગ 3.6 ગુણ્યા 10 ની 6 જૂલ છે. તો કે યસ સર અમને સમજ પડેલી છે. તો સમજ યાર. તો માટે આટલા જે એનર્જી છે લાઈક સપોઝ 7 ગુણ્યા 3.6 સોરી 7 ગુણ્યા 4.2 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ. તો જો આટલી ઉર્જા હોય તો કેટલા કિલોવોટ અવર બેટા? તો માટે સર અહીંથી ફાઇનલી આન્સર તરફ લઈ જાય છે કે માટે બેટા કેટલા કિલોવોટ અવર માટે? તો કેટલા કિલોવોટ અવર માટે આ જશે ઉપર અને આ જશે નીચે. તો 7 ગુણ્યા 4.2 ગુણ્યા 10 ની 5 ઘાત છેદમાં બેટા 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત. ચલિए હવે એ સમજવા પ્રયત્ન કરીએ. સર કેવી રીતે ભાગ ઉઠશે? અરે ચેક કરીએ. વિધાઉટ કેલ્સી પ્રયત્ન કરશો બેટા, વિધાઉટ કેલ્સી ટ્રાય કરશો. ઓકે 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 બેટા અને 3.6 છે ઉપર 4.2 છે બેટા. ચલિए થોડો ભાગવા પ્રયત્ન કરીએ. આન્સર તમે લાવી શકશો બેટા, એમાં કોઈ ના નથી, થોડો પ્રયત્ન કરવો પડશે. ચલિए સર આને જો 2 વડે ભાગી નાખીએ તો 21 જેવું કંઈક આવે. ઓકે 2.1 તો આને 2 વડે ભાગીએ તો 1.8 બેટા 18 દુ 36. ઓકે ચલિए અહીં સુધી ક્લિયર છે? હા સર. માન બેટા 7 દુ કેટલા થાય તો કે 14.7. તો આનો મીનિંગ થયો 14.7 ના છેદમાં આવી ગયા બેટા 1.8 અને ગુણ્યા 10 ની ઘાત ઉપર જાય તો -1 થઈ જાય. તો આ થઈ ગયા એટલે 6 માંથી 5 જાય તો બચે 1 બેટા બટ -1. તો આનો મીનિંગ થયો 1.47 ભાગ્યા 1.8 બેટા. અને આનામાં કન્વર્ટ કરી દીધો તો 1.47 ભાગ્યા 1.8 કરવાથી આરામથી તમે આન્સર લાવી શકશો બેટા. અને તમારો જે આન્સર છે એને સાવંશને કોમેન્ટ કરીને જણાવો કે આ આન્સર સર અમારો કેલ્સીમાં આવે છે. ઓકે ચલિए ટુ નાઇસ. તો જો તમે અહીં સુધી કમ્પ્લીટલી સમજી ચૂક્યા છો તો હવે થોડા કામ બેટા સાવંત સર તમને આપે છે હોમવર્કમાં કે ભાઈ આ એમસીક્યુ હોમવર્કમાં ટ્રાય કરો. નહીં થાય તો સાવંત સર તમને બેટા ડેફિનેટલી કરાવશે. ચલિए ટ્રાય કરો બેટા હોમવર્કમાં અમુક 2-3 એમસીક્યુ. ચલિए હોમવર્કમાં ટ્રાય કરો 3 થી 4 એમસીક્યુ ઘરે પોતે કરવા પ્રયત્ન કરવો બેટા. હવે અહીંથી આપણે જે અંતિમ ચર્ચાઓ જોવાની છે બેટા એ સંઘાત અંગેની ચર્ચાઓ જોવાની છે જે સર તમારી સાથે કમ્પ્લીટલી બેટા એકવાર ફરી પાછું ડિસ્કશન કરશે લેક્ચરની અંદર. ઓકે તો ત્યાં સુધી આજની ભણેલી તમામ માહિતીઓને એકવાર રિપીટ કરી લો પ્રોપરલી, નોટ વ્યવસ્થિત બનાવી રાખો. મળતા રહીશું આવતા લેક્ચરની અંદર. જય હિન્દ.